Chalo, recording has started officially, so we would just not wait for anyone. Ritvik, please, taru je screen je share kar, please. Ritvik? Are you, sir? No, not yet. ઓકે, થઈ ગયું ને? હા, થાય છે, હવે થયું. તો સર સ્ટાર્ટ કરી દો કે વેઇટ કરીએ? ના. Start. No need to wait. We need to move ahead. Just a minute before starting. Mihir, you there? To attendee માં છો? બાચક Mihir? Yes sir. બેટા આપણા ટીવાય કેમિસ્ટ્રીના બહુ બધા છોકરા જે છે ને એ આ ગ્રુપની અંદર છે, બરોબર છે. સો યુ ટેક ધેટ રિસ્પોન્સિબિલિટી કે આપણા જેટલા છોકરાઓ જે ટીવાય કેમિસ્ટ્રીના છે ને એ બધા અંદર જોડાય, બરોબર છે. જે લોકો ઇન્ટરેસ્ટેડ છે એ લોકો જ આ ગ્રુપની અંદર જોડાણા છે, તો પછી મેક ધેમ કે ભાઈ 1 કલાક જ દેવાની છે ખાલી, બરોબર છે. ઘણું બધું મળતું હોય છે. Yes sir. બરોબર, તો જસ્ટ મેક ઇટ Today, શ્યોર sir, હા એમાં એવું થયું સર કે આજે મને ખબર નથી પણ મને જિગ્નેશનો કોલ આવ્યો સર કે આજે ક્વોન્ટમ નો ટોપિક છે. આઈ એમ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ ટોપિક. આપણે પણ તોય ઇન્ટરેસ્ટ ટોપિક પ્રમાણે નહીં આવવાનું, આપણે આવવાનું, બરોબર છે. નોલેજ વધી જાય ના સર આજે એટલે જિગ્નેશ આપણે કેસ થી આપણે બધાને બધાને જિગ્નેશ તું પણ તારી એ જવાબદારી છે બેટા. મવાદિયા જિગ્નેશ, ઓકે? યસ સર. એટલીસ્ટ આપણે કરીએ છીએ કેમિસ્ટ્રી વાળા તો સપોર્ટ કરી શકે કે ન કરી શકે? બીજા FYSY વાળા ચાલો માની શકીએ કે એ લોકો ન કરે, આપણે તો આપણા કેમિસ્ટ્રી વાળા છે, તમે શું કરવા ન કરો, બરોબર? સારું, ચાલો. So with this I hand over the stage to Madhak Ritvik. Ritvik beta, take over this Yes, sir. session. તારે જે સ્ક્રીન જે છે ને એને તારે લેન્ડસ્કેપ મોડમાં લેવી પડશે. અમને લોકોને મોટા અક્ષર દેખાય છે, નાના અક્ષર નથી દેખાતા. So if possible try to rotate the screen જેથી કરીને અમને લોકોને મોટા અક્ષર દેખાય બધા. સર ઝૂમ કરી દઉં તો થશે? PDF માં છે. કાંઈ બાકી ગમે એમાં હોય, તારી સ્ક્રીન રોટેટ કર દે, સ્ક્રીન રોટેશન ઓન કરી દે અને તારા ફોન જે છે એને આડો કરી નાખ. ઓકે સર. આયરી રોટેટ ઓફ છે ને ચાલુ ઈ ટૂંકમાં ઓફ કર દે, ઈ ઓન કર દે રોટેટ. હા હવે ફોન આડો કર નાખ. યસ, એબ્સોલ્યુટલી. બસ હવે એને ઝૂમ આઉટ કર, તમને દેખાય. બસ ધેટ્સ ઇનફ. સ્ટાર્ટ કરી દો ને સર. સૌથી પહેલા તો જસ્ટ તું સ્ટાર્ટ કરી પહેલા તને કહી દઉં દીકરા, HHB કોટક સાયન્સ કોલેજ નથી, કોલેજનું નામ છે H&HB કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ગુજરાતની અંદર ખાલી 3 ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, બરોબર છે. સો નામ એટલીસ્ટ આપણને Okay. ખ્યાલ હોવો જોઈએ, આપણે સાચું નામ શું છે આપણું. એમાં એવું છે સર, ઇન્સ્ટિટ્યૂટ મતલબ પોતાનું એમાં એવું છે, ઇન્સ્ટિટ્યૂટ મતલબ પોતાની શું કે સિલેબસ બધું પોતાનું હોય. આપણે સર ગવર્મેન્ટ કોલેજ છે એ માટે મેં એ લખ્યું. નહીં, આપણું ઓફિશિયલ નેમ ઇઝ H&HB કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. આ જ નામ છે. ઓકે એટલે. ચાલો, એનીવેઝ મૂવ હેડ. પ્લીઝ કન્ટિન્યુ યોર ટોપિક નાઉ આઈ વોન્ટ સ્પીક. આપણે 11th-12th માં હોઈએ છીએ ત્યારથી જ આપણે ક્વોન્ટમ શું છે, ક્વોન્ટમ મેકેનિક્સ શું છે એ આપણે સાંભળતા હોઈએ છીએ. સ્ટાર્ટિંગમાં જ આપણે જ્યારે 11th-12th માં હોય ત્યારે આપણે ડી બ્રોગલી વેવલેન્થ સ્ટડી કરીએ, કોમ્પટન ઇફેક્ટ મે બી આવતું હોય તો એ સ્ટડી કરીએ, અને આપણને ઘણા બધા ક્વેશ્ચન થાય કે આ ઇલેક્ટ્રોન્સ છે એ બધું ક્વોન્ટમ મેકેનિકલી એ શું છે, ક્વોન્ટમ મેકેનિક્સ શું છે, તો એ આપણને ક્વેશ્ચન્સ રાઈઝ થતા હોય. તો આપણે એને ક્વોન્ટમ વર્લ્ડને આપણે આજે ઇન્ટ્રોડ્યુસ કરશું. શું છે એક્ઝેક્ટલી ક્વોન્ટમ વર્લ્ડમાં આજના સમયમાં શું રિસર્ચ થાય છે, ક્વોન્ટમ વર્લ્ડમાં કેવું બધું સ્ટડીઝ થિયરીઝ કેવી છે એ તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે વેલકમ ટુ ધી ક્વોન્ટમ વર્લ્ડ. ફર્સ્ટ સ્લાઇડ લઉં છું. તો ક્વોન્ટમ મેકેનિક્સ પહેલા તો એક ક્વેશ્ચન થઈ કે ક્વોન્ટમ મેકેનિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે કે ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્વોન્ટમ વર્લ્ડને એક જ શબ્દ સમજી લે છે. તો ક્વોન્ટમ ફિઝિક્સ એક આખી બ્રાન્ચ છે ફિઝિક્સની, જે ક્વોન્ટમ ફિનોમિનાન્સ અને અલગ અલગ બ્રાન્ચીસને સ્ટડી કરે છે. અને ક્વોન્ટમ મેકેનિક્સ એક એવું મેકેનિક્સ છે
જે ક્વાન્ટમ લેવલ ઉપર સ્ટડી કરવામાં આવે છે. તો આ એ મેઇન ડિફરન્સ છે ક્વાન્ટમ ફિઝિક્સ અને ક્વાન્ટમ મેકેનિક્સ વચ્ચેનો. તો આપણે આમાં ક્વાન્ટમ મેકેનિક્સ ને મેઇનલી બે ટાઈપમાં ડિવાઈડ કરે છે, નોન રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ અને રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ. તો હવે રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ આઇન્સ્ટાઈને આપ્યું હતું. આઇન્સ્ટાઈને રિલેટિવિટીને આપ્યું હતું ને પોલ ડાયરેક નામનો એક ફિઝિસિસ્ટ હતો, તેમને ક્વાન્ટમ રિલેટિવિસ્ટિક મેકેનિક્સ ઉપર કામ કર્યું હતું. તો નોન રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ શું છે, તો પેલા આપણે એ જોયું. તો વેન વેલોસિટી ઓફ પાર્ટિકલ is less than velocity of light, it is called non relativistic mechanics. જ્યારે પાર્ટિકલ્સ ની વેલોસિટી ખૂબ 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 ઓછી હોય છે એઝ કમ્પેર ટુ વેલોસિટી ઓફ લાઇટ, તો એને આપણે નોન રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ કહીએ છીએ. અને જ્યારે પાર્ટિકલ ની વેલોસિટી ખૂબ 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 વધારે હોય છે અને એને આપણે સ્પીડ સાથે, તો તેને આપણે રિલેટિવિસ્ટિક મેકેનિક્સ કહીએ. અને આ જે કોઈ પણ રિલેટિવિટી નો પ્રિન્સિપલ છે અથવા જે કંઈ પણ લો છે કહી શકીએ, તે થ્રુ છે ક્લાસિકલ અને ક્વાન્ટમ લેવલ ઉપર, બંને લેવલ ઉપર આ વસ્તુને એપ્લાય કરી શકીએ છીએ. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈને ક્વાન્ટમ મેકેનિક્સ ઇન નોન રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટીઝ, જે કોઈ પણ ક્વોન્ટિટીઝ છે જેમ કે મોમેન્ટમ છે, પોઝિશન છે, અથવા મોમેન્ટમ, પોઝિશન હોય, એનર્જી હોય, એ બધું રિપ્લેસ થાય છે બાય સમ ડાયનેમિક ઓપરેટર્સ. હવે આપણે ક્લાસિકલ મેકેનિક્સમાં તો ડાયરેક્ટલી ક્વોન્ટિટીઝને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, પણ ક્વાન્ટમ મેકેનિક્સમાં એવું નથી થતું. એના માટે આપણે ડાયનેમિક ઓપરેટર્સની જરૂરત પડે છે અને આપણે અમુક પ્રોબેબિલિટી અને કેલ્ક્યુલસને યુઝ કરીએ છીએ એ ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટીઝને મેઝર કરવા માટે. અને એ પણ આપણે યસ સર. થોડું હા ઝૂમ સર. થોડું ઝૂમ કર, સેજ મોટું કર, સ્ક્રીન મોટી કર, સેજ ઝૂમ ઇન, ઓકે ઝૂમ ઇન. અમને કાળું, હા બસ 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 બસ, હા બસ, હા બસ. ઓકે સર. તો હવે આજે કોઈ પણ ક્વાન્ટમ મેકેનિક્સ છે તેમાં તેને આપણે પ્રોબેબિલિટી સાથે ડીલ કરીએ છીએ. પ્રોબેબિલિટી હોય પાર્ટિકલ કઈ લોકેશન ઉપર છે અથવા એની મોમેન્ટમ કઈ છે, એ બધું પ્રોબેબિલિટી હોય છે. એની એક્સપેક્ટેશન વેલ્યુ પણ પ્રોબેબલ વેલ્યુ કઈ છે તે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો ક્વાન્ટમ થિયરીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, ટાઈમ ડિપેન્ડન્ટ એન્ડ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ. હવે ક્વાન્ટમ મેકેનિક્સની થિયરીઝ છે ટાઈમ ડિપેન્ડન્ટ અને ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ થિયરીઝ ઉપર ડિપેન્ડ કરે છે. વેલોસિટી ક્વાન્ટમ મેકેનિક્સમાં ટાઈમ ને કન્સિડર કરવો ના કન્સિડર કરવો એ અલગ અલગ થિયરીઝ ઉપર હોય છે. તો આ એક સ્ક્રોડિન્જરનો ઇક્વેશન છે જે સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. તો એ ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિન્જર ઇક્વેશન છે. તેમાં એક ઓપરેટર યુઝ કર્યો છે જેને લાપ્લાસિયન કાર્ટેશિયન ઓપરેટર કહેવામાં આવે છે. વેવ ફંક્શન છે, પોટેન્શિયલ એનર્જી આપી છે જેને આપણે શોર્ટ ફોર્મમાં પોટેન્શિયલ જ કહીએ છીએ. પ્લાન્ક કોન્સ્ટન્ટ ડિવાઇડ બાય 2 ને h કટ કહીએ, અને પાર્ટિકલ નો માસ હોય તેને m સાથે ડિનોટ કર્યો છે. તો આપણે આગળ વધીએ. રિલેટિવિસ્ટિક ક્વાન્ટમ મેકેનિક્સ, તો મેં કીધું એ પ્રમાણે પોલ ડાયરેક કરીને એક મહાન થિયરેટિકલ ફિઝિસિસ્ટ થયેલ છે જેને ક્વાન્ટમ વર્લ્ડને એકદમ ચેન્જ જ કરી નાખ્યું. આપણું ક્વાન્ટમ લેવલને અન્ડરસ્ટેન્ડ કરવા માટેનું જે પર્સપેક્ટિવ હતું એ જ ચેન્જ કરી રાખ્યું. તો એ મહાન વૈજ્ઞાનિક છે, તેનો ઇમેજ અહીંયા આપ્યું છે અને એમનો એક ઇક્વેશન આપ્યો છે. Non-relativistic and relativistic quantum mechanics is quantization of energy and angular momentum. જે આપણે સ્ટડી કરીએ છીએ ક્વાન્ટમ મેકેનિક્સ, તેમાં મેઇનલી આપણે ક્વાન્ટાઇઝ કરીએ ને એ એનર્જી અને એંગ્યુલર મોમેન્ટમને ક્વાન્ટાઇઝ કરીએ છીએ. અને એ જે ક્વાન્ટાઇઝેશન કરીએ એને આપણે ફર્સ્ટ ક્વાન્ટાઇઝેશન નામ આપ્યું છે ફિઝિસિસ્ટ અને એ બધા. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ક્વાન્ટમ ફિલ્ડ થિયરી. તમારામાંથી ઘણા બધા ફિલ્ડ તો ખબર જ હશે કે ફિલ્ડ શું છે. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ગ્રેવિટેશનલ ફિલ્ડ એના સાથે ફેમિલિયર છીએ. પણ આ ક્વાન્ટમ ફિલ્ડ થિયરી શું છે, નવું આવ્યું એ તો કદાચ કોઈ નામ સાંભળ્યું હોય. તો ક્વાન્ટમ ફિલ્ડ થિયરીમાં શું હોય કે પાર્ટિકલ્સ હોય, એ પાર્ટિકલ્સ ને
એક નવો પર્સપેક્ટિવ થી જ જોવામાં આવે છે. ક્વોન્ટમ પાર્ટિકલ્સ ને આપણે ક્વોન્ટમ ફિલ્ડ તરીકે લઈએ છીએ. એને પાર્ટિકલ ને રિપ્લેસ કરીને ક્વોન્ટમ ફિલ્ડ્સ કહીએ છીએ. ઇન ક્વોન્ટમ ફિલ્ડ થિયરી what we perceive as particles are excitation of quantum fields. એક ફિલ્ડ તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. આમાં એલિમેન્ટરી પાર્ટિકલ્સ જેમ કે ઇલેક્ટ્રોન છે, ક્વાર્ક્સ છે, પોઝિટ્રોન છે, અલગ ટાઈપ્સના બોઝોન્સ છે, એને આપણે ફિલ્ડ્સ તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ ઇન્સ્ટેડ પાર્ટિકલ્સ ના ફોર્મમાં. વેન ઇલેક્ટ્રોન ઇન્ટરેક્ટ, જ્યારે ઇલેક્ટ્રોન ઇન્ટરેક્ટ કરે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સાથે, ત્યારે ટ્રાન્સફર કરે છે એનર્જી અને મોમેન્ટમ. એવું ક્વોન્ટમ ફિલ્ડ થિયરીનું કહેવાનું છે. પછી વેન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇન્ટરેક્ટ વિથ પાર્ટિકલ્સ, જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પાર્ટિકલ સાથે ઇન્ટરેક્ટ કરે ત્યારે ગેઇન કરે છે ચાર્જ. જ્યારે સાયન્ટિસ્ટને એવા ક્વેશ્ચન થતા કે ચાર્જ, બેઝિક ક્વેશ્ચન્સ કે ચાર્જ ક્યાંથી કઈ જગ્યાએથી કઈ રીતે આવતા હશે પાર્ટિકલ્સ પાસે, તો એનું એક્સપ્લેનેશન ક્વોન્ટમ ફિલ્ડ થિયરીની મદદથી આપણે દઈ શકીએ છીએ કે વેન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇન્ટરેક્ટ વિથ પાર્ટિકલ્સ ઇટ ગેઇન્સ ચાર્જ. રિસેન્ટલી ડિસ્કવર્ડ, હમણાં આપણે પાર્ટિકલ ફિઝિક્સ નો આખો ડાયરેક્શન જ ચેન્જ કરી દીધું એવું ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિસ્કવરી થઈ હતી હિગ્સ બોઝોનની, તો એની આમાં વાત કરી છે. રિસેન્ટલી ડિસ્કવર્ડ હિગ્સ બોઝોન field interact with particles and this interaction is responsible for gain of mass. હવે જ્યારે સાયન્ટિસ્ટને એવા ક્વેશ્ચન્સ થયા કે માસ શું છે અને શું છે કરતા પણ વધારે કે ક્યાંથી આવે છે, તો એના માટે એક પીટર હિગ્સ કરીને એક ફિઝિસિસ્ટ હતા, તેમને પ્રેડિક્શન કર્યું હતું કે હિગ્સ બોઝોન કરીને એક પાર્ટિકલ હશે, એ રિસ્પોન્સિબલ હશે કોઈ પણ પાર્ટિકલના માસ ગેઇન કરવા માટે. તો એ હિગ્સ બોઝોનની મે બી 1965 માં એને ડિસ્કવરી કરવામાં આવી હતી હિગ્સ બોઝોન નામના પાર્ટિકલની. તો જ્યારે આ હિગ્સ બોઝોનનો પાર્ટિકલ બીજા પાર્ટિકલ્સ હિગ્સ બોઝોનની ફિલ્ડ જ્યારે બીજા પાર્ટિકલ્સની ફિલ્ડ સાથે ઇન્ટરેક્ટ કરે ત્યારે એને માસ આપે છે, એ પાર્ટિકલ્સને માસ ગેઇન કરવામાં મદદ કરે છે. પણ હા, હજી એક ક્વેશ્ચન આના ઉપરથી રહી ગયો છે કે તો હિગ્સ બોઝોન પાસે માસ કે આવે છે તો એ ક્યાંથી આવે છે, તો એ હજી એક ક્વેશ્ચન છે પણ એનો રિસર્ચ ચાલુ હશે. This theory is contribution of quantum mechanics. આ જે કોઈ પણ થિયરી છે એમાં આપણે ક્વોન્ટમ મેકેનિક્સ ની વાત કરીએ છીએ. સ્પેશિયલ જે આઇન્સ્ટાઈને આપી હતી 1906 માં, જે લાઇટ જ્યારે કોઈ પણ ફ્રેમ ઓફ રેફરન્સ કોન્સ્ટન્ટ સ્પીડ સાથે જતું હોય અને એની સ્પીડ લાઇટની સ્પીડની નજીકની સ્પીડ હોય, તો એના માટે જે થિયરી આપી હતી એનું સ્પેશિયલ રિલેટિવિટી નામ છે. અને બીજી ક્લાસિકલ ફિલ્ડ થિયરી, જે ક્લાસિકલ ફિલ્ડ થિયરી છે મેઇનલી મેક્સવેલ્સ ઇક્વેશન્સ જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ને એક્સપ્લેન કર્યા, તો એ ક્લાસિકલ ફિલ્ડ થિયરીનો યુઝ કરવામાં આવે છે એમાં. In this theory, field is quantized called second quantization. તો જે કોઈ પણ આપણે ફર્સ્ટ ક્વોન્ટાઇઝેશન જોયું ક્લાસિકલ મેકેનિક્સ, ક્વોન્ટમ મેકેનિક્સમાં જે કોઈ પણ ક્વોન્ટાઇઝેશન થાય છે એંગ્યુલર મોમેન્ટમનો અને એનર્જીનો, એને ફર્સ્ટ ક્વોન્ટાઇઝેશન કહે છે. અને જે કોઈ પણ થિયરીમાં આમાં ફિલ્ડ ક્વોન્ટાઇઝેશન કર્યું એને આપણે સેકન્ડ ક્વોન્ટાઇઝેશન કહીએ છીએ. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ફેમસ થિયરી છે, બહુ ફેમસ થિયરી છે જેને આપણે સ્ટ્રિંગ થિયરી કહીએ છીએ, અને એને સુપર સ્ટ્રિંગ થિયરી પણ કહેવામાં આવે છે, એમ થિયરી પણ કહેવામાં આવે છે. આઇન્સ્ટાઈનનું એક ડ્રીમ હતું કે આપણે જેટલા પણ ફોર્સિસ છે નેચરમાં, એ ફોર્સિસને આપણે યુનિફાઈ કરીએ, એક જ એવી થિયરીની મદદથી એક્સપ્લેન કરવાની ટ્રાય કરીએ કે જેની મદદથી આપણને એક જ થિયરીની જરૂરત પડે. તો એને ડ્રીમ હતું એ ટાઈમ પર, પણ એમનું એ ડ્રીમ પૂરું ન થયું. પણ એમના મર્યા પછી આજે આ ડ્રીમ સાચું પડતું દેખાઈ આવે છે. તો એમાં આપણે સ્ટ્રિંગ થિયરીમાં શું છે કે મેઇનલી જે ક્વોન્ટમ ફિલ્ડ થિયરી છે એમાં પાર્ટિકલ્સને શું ધારવામાં આવે છે કે ફિલ્ડ છે. તો એ જે કોઈ પણ ફિલ્ડ છે, બધા જ પાર્ટિકલ્સ, એલિમેન્ટરી પાર્ટિકલ્સ છે એની ફિલ્ડ છે. એ મેથેમેટિશિયન અને ફિઝિસિસ્ટે ઓબ્ઝર્વ કર્યું કે એના ઇક્વેશન સિમિલર ઇક્વેશન્સ છે અલગ અલગ પાર્ટિકલ્સ હોવા છતાં પણ. તો એ લીડ થયું, it leads to string theory. So this theory is the only theory going towards unification. હાલમાં આ એક જ થિયરી છે જે યુનિફિકેશન ઉપર જઈ રહી છે, અને એનો મેઇન પ્રોબ્લેમ છે ક્વોન્ટમ ગ્રેવિટી. તો એની આપણે પછી આગળ વાત કરશું. In this theory, elementary particles are replaced by two-dimensional strings.
which vibrate with some possible frequencies. તો આમાં જે કોઈ પણ પાર્ટિકલ્સ હોય છે એની ફિલ્ડ હોય, એ ફિલ્ડ હોય છે, અને મેં કીધું એ પ્રમાણે ઇક્વેશન્સમાં સિમિલારિટી આવી, તો એ ઇટ લીડ્સ ટુ સમ ટુ ડાયમેન્શનલ સ્ટ્રિંગ્સ which vibrate with some possible frequencies. એની ફ્રીક્વન્સીને ક્વોન્ટાઇઝ કરવામાં આવી એવું આપણે કહી શકીએ છીએ. તો એ જે કોઈ પણ સ્ટ્રિંગ્સ, એ સ્ટ્રિંગ્સ ઓપન લૂપ પણ હોઈ શકે અને ક્લોઝ લૂપ પણ હોઈ શકે. Strings are nothing but vibration of energy. Strings are vibrating energies. This theory predict the existence of multiverse. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણાને ખબર છે કે આપણા યુનિવર્સમાં એક કરતા વધારે ગેલેક્સીસ છે. એડવિન હબલે જે ઓબ્ઝર્વેશન કર્યું હતું એના ઉપરથી આપણને ખબર પડી કે આપણી ગેલેક્સી જ નથી, આપણે જોઈએ તો એવી બિલિયન્સ ઓફ ગેલેક્સીસ છે આપણા યુનિવર્સમાં. તો હવે આ થિયરી એવું પ્રિડિક્ટ કર્યું કે આપણા યુનિવર્સ નહીં, મલ્ટીવર્સ કહેવું પડે આમાં, કારણ કે આપણો મલ્ટીવર્સમાં એક યુનિવર્સ નહીં પણ એક કરતા વધારે યુનિવર્સ છે. જેમ ગેલેક્સીસ એકબીજા સાથે કોલિઝન કરે એ રીતે બે યુનિવર્સ એકબીજા સાથે કોલિઝન કરી શકે, અથવા એક યુનિવર્સ ડિવાઈડ થાય. ન્યુક્લિયર મોડેલમાં કેમ, ન્યુક્લિયર ડ્રોપ મોડેલમાં કેમ ન્યુક્લિયસ ડિવાઈડ થાય, એ રીતે યુનિવર્સ ડિવાઈડ થતું હશે અને બે યુનિવર્સ બનાવતો હશે, અથવા બે યુનિવર્સ એક સાથે કોલાઈડ થાય, એક યુનિવર્સ બનાવે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે મલ્ટીવર્સનું પ્રેડિક્શન કરવામાં આવ્યું, પણ તે બહુ ટફ છે પ્રેક્ટિકલી પ્રૂવ કરવું અથવા એક્સપેરિમેન્ટલી ડિટેક્ટ કરવું. This theory also predicted a hypothetical particle called tachyon, whose velocity is more than speed of light and moves backward in time. હવે આ પાર્ટિકલ આ થિયરી ખૂબ કહીને કે સ્વીકારી ના શકીએ એવી વાત કરી કે આ પ્રિડિક્શન કર્યું કે હાઇપોથેટિકલ પાર્ટિકલ જેનું નામ છે ટેક્યોન, એ પાર્ટિકલ લાઇટની સ્પીડ કરતા પણ વધારે સ્પીડમાં ટ્રાવેલ કરે છે એવું પ્રિડિક્શન કરવામાં આવ્યું. અને એ પાર્ટિકલ નોટ મૂવ્સ ઇન ધી ફ્યુચર બટ ઇટ મૂવ્સ ઇન ધી પાસ્ટ ઓર ઇન બેકવર્ડ ઇન ટાઈમ. તો આ ખૂબ આપણે ના સમજી શકીએ, આપણા સેન્સ, કોમન સેન્સની બહારની વસ્તુ છે જે મેથેમેટિક્સ પ્રિડિક્ટ કરી છે, પણ આનું એક્સપેરિમેન્ટલ કોઈ પ્રૂફ મળ્યું નથી. આને ડિટેક્ટ કરવાની ટ્રાય કરે છે ટેક્યોન નામના પાર્ટિકલને, પણ આ અત્યાર સુધી પોસિબલ નથી થયું, કારણ કે આના માટે ખૂબ હાઈ એનર્જીસની જરૂરત પડતી હોય છે. પણ હજી આના એક્સપેરિમેન્ટલી બધું બાકી છે, ચાલુ હશે બધું. તો હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક ફોટો જોઈ શકતા હશો. આ જે કોઈ પણ છે આપણા ઇન્ડિયાના નંબર 1 થિયરેટિકલ ફિઝિસિસ્ટ છે. નંબર 1 તો ના કહી શકીએ પણ વન ઓફ ધી મોસ્ટ લીડિંગ થિયરેટિકલ ફિઝિસિસ્ટ છે. તેમનું નામ અશોક સેન છે. તે હરિશ્ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અલ્હાબાદમાં કામ કરે છે એઝ અ પ્રોફેસર. એમને ઘણા બધા ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળી ચૂક્યા છે, અને આ ખૂબ જાણીતા સાયન્ટિસ્ટ છે, પણ છતાં પણ આપણા દેશમાં ખૂબ ઓછા લોકો આમને ઓળખે છે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ આપણે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ. હવે આપણે ક્વાન્ટમ ક્લાસિકલ લેવલ ઉપર તો ડાયનેમિક્સ સાથે ડીલ કરી ચૂક્યા હશું ક્યાંય ને ક્યાંય ઇલેક્ટ્રોડાયનેમિક્સ સાથે, અને મેક્સવેલ ઇક્વેશન્સ પણ આપણને ખબર છે, જે મેક્સવેલે પ્રિડિક્ટ કર્યું કે લાઇટ ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો હવે આ જ વસ્તુને ક્વોન્ટમ લેવલ ઉપર સ્ટડી કરવામાં આવે છે. તો જ્યારે ફોટોન્સ નું સ્ટડી કરે મેટર સાથે ઇન્ટરેક્શન, જેમ કે ઇલેક્ટ્રોન્સ, પોઝિટ્રોન્સ હોય, ક્વાર્ક્સ હોય, જે કોઈ પણ પાર્ટિકલ્સ હોય એની સાથે, તો આ ફિલ્ડનું નામ ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ આપ્યું છે. ધીસ થિયરી ઇઝ અ રિલેટિવિસ્ટિક ક્વોન્ટમ ફિલ્ડ થિયરી ઓફ ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આ પણ એક ટાઈપની ક્વોન્ટમ ફિલ્ડ થિયરી જ છે, પણ રિલેટિવિસ્ટિક ક્વોન્ટમ ફિલ્ડ થિયરી છે ઇલેક્ટ્રોડાયનેમિક્સની. ઇટ ડિસ્ક્રાઇબ્સ હાઉ લાઇટ એન્ડ મેટર ઇન્ટરેક્ટ. આ થિયરી ક્વોન્ટમ લેવલ ઉપર આપણા નેચરને સમજવાની ટ્રાય કરે છે કે લાઇટ અને મેટર કઈ રીતે ઇન્ટરેક્ટ કરતા હશે. આમાં રિચર્ડ ફાઇમન કરીને એક સાયન્ટિસ્ટ છે, તેમનું બહુ સારું કન્ટ્રીબ્યુશન છે રિચર્ડ ફાઇમન ડાયાગ્રામ્સ દેવા માટે. ઇટ સ્ટડીઝ ધી પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એન્ડ હાઉ ઇટ ઇન્ટરેક્ટ વિથ ચાર્જ પાર્ટિકલ્સ. તો આપણે જેમ વાત કરી હતી કે ક્વોન્ટમ ફિલ્ડ થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ્યારે ઇન્ટરેક્ટ કરે ત્યારે ચાર્જ આવે પાર્ટિકલ્સ પાસે, તો એની વાત કરી છે. નેક્સ્ટ જઈએ. ક્વોન્ટમ ક્રોમોડાયનેમિક્સ. ક્વોન્ટમ ક્રોમોડાયનેમિક્સ શું છે? તો ઇન થિયરેટિકલ ફિઝિક્સ it is the theory of strong interaction between quarks and gluons. તો હવે આપણે આમાં આ થિયરી આપણને ખબર છે કે આપણું એટમ છે
એ ન્યુક્લિયસ નું બન્યું હોય છે. ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન્સ ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ હોય છે, અને પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ પણ પોતે અલગ બીજા એલિમેન્ટરી પાર્ટિકલ્સ ના બન્યા હોય છે, જેને આપણે ક્વાર્ક્સ કહીએ છીએ. જેમ કે ન્યુટ્રોન ની વાત કરીએ તો ન્યુટ્રોન એક અપ ક્વાર્ક અને 2 ડાઉન ક્વાર્ક થી બન્યું હોય, અને બાકી જે પ્રોટોન છે તે 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્ક થી બન્યું હોય. તો આ જે કોઈ પણ સ્ટડી છે એ ન્યુક્લિયર ક્વાર્ક ફોર્સ છે, જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ પણ કહીએ છીએ, એનું જે કોઈ પણ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન છે એની સ્ટડી કરે છે. તો એને બિટવીન ક્વાર્ક્સ એન્ડ ગ્લુઓન્સ. હવે આમાં ક્વાર્ક્સ ની એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે નેચરમાં આપણને અત્યાર સુધી ઓબ્ઝર્વ કરવા મળી છે કે ક્વાર્ક્સ ક્યારેય આપણને ઇન્ડિપેન્ડન્ટલી નથી જોવા મળ્યા. ઇન્ડિપેન્ડન્ટલી તે ઓબ્ઝર્વ નથી જોવા મળ્યા. એ આપણને ટ્રી ના પેડમાં જ જોવા મળ્યા છે. 2 અપ ક્વાર્ક અથવા 2 ડાઉન ક્વાર્ક અથવા 2 ડાઉન ક્વાર્ક અથવા અપ ક્વાર્ક. અને આ જે કોઈ પણ પાર્ટિકલ્સ છે ક્વાર્ક્સ, એ ટર્ન ક્વાર્ક્સ એક બીજા પાર્ટિકલ દ્વારા સ્ટ્રોંગ ઇન્ટરેક્શન થી બાઇન્ડ થયા હોય છે, જેને આપણે ગ્લુઓન્સ કહીએ છીએ. નામ જ ગ્લુ મતલબ આપણને ખબર છે, તો એ નામ જ કહી દે કે ગ્લુઓન્સ. They are always found in tree. The particles, these quarks are always found in tree. તો આ ગ્લુઓન્સ નામના પાર્ટિકલ્સ ના કારણે સ્ટ્રોંગ ઇન્ટરેક્શન ક્વાર્ક્સ જોડાયેલા રહી છે, સ્પ્રિંગ ની જેમ આપણે તમે ફિગરમાં જોઈ શકો છો એવી રીતે જોડાયેલા રહી છે. પણ સ્પ્રિંગ તો જસ્ટ બતાવવા માટે છે, બાકી એ ફિઝિકલી હોય નહીં. નેક્સ્ટ આગળ વધીએ આપણે. ક્વોન્ટમ ગ્રેવિટી. તો મેં જે કોઈ પણ વાત કરી કે આપણે યુનિફિકેશન માટે પ્રોબ્લેમ શું છે, તો યુનિફિકેશનમાં પ્રોબ્લેમ ગ્રેવિટી છે, કે ગ્રેવિટી ક્વોન્ટમ લેવલ ઉપર ખૂબ 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 ઓછી હોય છે, ખૂબ ઓછી હોય છે. એને આપણે મેઝર ક્વોન્ટમ લેવલ ઉપર ગ્રેવિટીને મેઝર કરવી એ ટફ વાત છે. તો ક્વોન્ટમ ગ્રેવિટી સ્ટ્રિંગ થિયરીની અંદર જ સ્ટડી કરવામાં આવે છે. તો this theory is combination of general theory of relativity and quantum field theory. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી તો તમે લોકો ઇન્ટ્રોડ્યુસ થઈ જ ગયા છો કે ક્વોન્ટમ ફિલ્ડ થિયરી શું છે, અને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી શું છે એ ક્વેશ્ચન આવે. તો જનરલ થિયરી ઓફ રિલેટિવિટી એક ગ્રેવિટીની થિયરી છે જે 1926 માં એલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી. એમ જ્યારે અનસેટિસ્ફાઈ હતા, જ્યાં એક્સિલરેટેડ ફ્રેમ્સમાં કઈ રીતે બિહેવિયર હશે મેકેનિક્સનું જ્યારે લાઇટની સ્પીડમાં આપણે જતા હશું, તો એમાં એ દરમિયાન એમને ગ્રેવિટી ક્લાસિકલ લેવલ ઉપર ગ્રેવિટીના બિહેવિયરને સ્ટડી કરો વધારે સારી રીતે સ્ટડી કરવા માટે થિયરી ડેવલપ કરી હતી. એને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી કરવામાં આવે છે. તો આ ક્વોન્ટમ ગ્રેવિટી બીજું કઈ નથી પણ ક્વોન્ટમ ફિલ્ડ થિયરી અને ક્વોન્ટમ જનરલ થિયરી ઓફ રિલેટિવિટીનું એક કોમ્બિનેશન છે. This theory tries to explain gravity at the most fundamental level. જે કોઈ પણ પાર્ટિકલ્સ ના લેવલ ઉપર આ થિયરી એક્સપ્લેન કરવાની ટ્રાય કરે છે ગ્રેવિટીને. પણ હા, સ્ટ્રિંગ થિયરી છે એનો કોઈ આપણને એક્સપેરિમેન્ટલ વેરિફિકેશન નથી અથવા પ્રેક્ટિકલી વેરીફાઈ કરી શકતા નથી. અને આજથી શું કદાચ આપણે 200 વર્ષ પછી પણ એનું કોઈ વેરિફિકેશન આપણને મળે એનો પણ એક ક્વેશ્ચન છે, ડાઉટ છે. This theory predicts a particle of mass 0. એક એવું પાર્ટિકલ પ્રિડિક્ટ કરે છે કે જેનો માસ 0 છે અને જેનું નામ ગ્રેવિટોન છે અને એનું સ્પિન 2 છે. તો આ થિયરી એક એવા પાર્ટિકલને પ્રિડિક્ટ કરે છે જેનું નામ ગ્રેવિટોન છે અને એનું સ્પિન 2 છે. તો જ્યારે આ પાર્ટિકલ ગ્રેવિટોન પાર્ટિકલ જ્યારે 2 બોડીઝ હોય, જેમ કે અર્થ અને મૂન હોય, તો એ બોડી જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવવું મતલબ ગ્રેવિટેશનલ કોન્ટેક્ટમાં આવવું, તો એ ટાઈમ ઉપર ગ્રેવિટોન નામનો પાર્ટિકલ એક્સચેન્જ કરે છે અને એ એક્સચેન્જ કરવાના કારણે જ ગ્રેવિટેશનલ ફોર્સ આવે છે. એ પાર્ટિકલના લેવલ ઉપર કઈ આવી રીતે સમજાવવાની ટ્રાય કરે છે, પણ ગ્રેવિટોન કરીને જે કોઈ પણ પાર્ટિકલ છે એ પાર્ટિકલ અત્યાર સુધી ડિટેક્ટ કરવામાં આવ્યો નથી. અને આ ગ્રેવિટોનનું એવું પણ માનવામાં આવે છે કે આ પાર્ટિકલ હાયર ડાયમેન્શન્સમાં પણ ટ્રાવેલ કરી જાય છે અને આ કારણે આપણે આ પાર્ટિકલ્સને ડિટેક્ટ કરી શક્યા નથી અત્યાર સુધી. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ ડાર્ક એનર્જી આપણા યુનિવર્સમાં 75% જેટલું ડાર્ક એનર્જી છે. 20% ની આસપાસ કઈ ડાર્ક મેટર છે અને જે બાકીનું જે કોઈ પણ છે બેરિયોનિક મેટર છે. તો બેરિયોનિક મેટર બીજું કઈ નથી પણ આપણે નોર્મલ મેટર જે જોઈએ છે એ જ છે. તો હવે ક્વેશ્ચન આવે કે ડાર્ક મેટર શું છે.
તો ડાર્ક મેટર નું રિયાલિટીમાં આપણે કોઈને નથી ખબર કે ડાર્ક મેટર શું છે. ફિઝિસિસ્ટ એના પર રિસર્ચ કરે છે, પણ ડાર્ક મેટર ને નું એવું કઈ છે કે મેટર નોર્મલ મેટર છે એની સાથે ઇન્ટરેક્ટ જ નથી કરતું. શું કરવા છે એ બધું આપણને કાંઈ ખ્યાલ નથી. ડાર્ક મેટર માં પાર્ટિકલ્સ છે, કયું એ સ્ટેટ છે, કોઈ મેટર નું સ્ટેટ છે, એ કાંઈ આપણને ખ્યાલ નથી. બસ આપણને એટલું ખબર છે કે ડાર્ક મેટર કરીને કાંઈ એવું મેટર છે જે આપણા યુનિવર્સમાં ફેલાયેલું છે. હવે તો બીજો ક્વેશ્ચન એ છે કે ડાર્ક એનર્જી શું છે. તો ડાર્ક એનર્જી એવું છે કે કઈ કોઈ ટાઈપની એનર્જી છે, એક ટાઈપનું રિપલ્શન ક્રિએટ કરે છે માસીસ વચ્ચેનું. બે ગેલેક્સી એકબીજાથી દૂર જાય છે. એનું એક કારણ તો એક્સપેન્શન ઓફ ધી યુનિવર્સ છે, પણ બીજું કારણ એક પણ છે કે ડાર્ક એનર્જી એ જે કોઈ પણ ગેલેક્સીસ છે એ બધાની વચ્ચે આવી જાય અને એના કારણે બધું ગેલેક્સીસ છે એ દૂર જવા માંડે છે. તો ડાર્ક એનર્જી શું છે એ પણ આપણને રિયલિટીમાં ખબર નથી, પણ ઇટ ઇઝ બિલીવડ that dark energy is nothing but the gravitational effect of other universe. એવું માનવામાં આવે છે. 100% કોઈ શ્યોર નથી સાયન્ટિસ્ટ, પણ એવું માનવામાં આવે છે કે ડાર્ક એનર્જી કઈ એવું ગ્રેવિટેશનલ ઇફેક્ટ છે, કોઈ ટાઈપની ઇફેક્ટ હોઈ શકે છે જે બીજા યુનિવર્સની છે, જે આપણા યુનિવર્સમાં ફીલ થાય છે ગ્રેવિટેશનલ. એવું કઈ એવું માનવામાં આવે છે સાયન્ટિસ્ટો દ્વારા. આગળ વધીએ આપણે. ક્વોન્ટમ ઓપ્ટિક્સ. તો હવે આપણે ક્લાસિકલ લેવલ ઉપર તો આપણે બે થિયરી ઓપ્ટિક્સ માટે સ્ટડી કરીએ જ છે, વેવ ઓપ્ટિક્સ અને બીજું રે ઓપ્ટિક્સ. તો રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ બીજું કાંઈ નથી પણ લાઇટનું સ્ટડી કરવામાં આવે છે ક્લાસિકલ લેવલ ઉપર. પણ જે વસ્તુ ક્લાસિકલ લેવલ ઉપર સમજીએ છીએ એને ક્વોન્ટમ લેવલ ઉપર પણ સમજવું ખૂબ જરૂરી હોય છે. તો આ કારણે એક થિયરી ડેવલપ કરવામાં આવી જેને ક્વોન્ટમ ઓપ્ટિક્સ કહે છે. અને ક્વોન્ટમ ઓપ્ટિક્સમાં ક્વોન્ટમ લેવલ ઉપર લાઇટનું બિહેવિયર કેવું છે એને સ્ટડી કરવાની આવે છે. This theory uses semi-classical and quantum mechanical physics to investigate phenomena involving light and its interaction at subatomic levels. તો આ થિયરી ક્વોન્ટમ લેવલ ઉપર લાઇટ જેમ કે ફોટોન્સ છે એની અને ઇન્ટરેક્શન વિથ સબ માઇક્રોસ્કોપિક લેવલ્સ, એટલે કે બીજા પાર્ટિકલ સાથે ઇન્ટરેક્શન છે ઓપ્ટિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર, એની સ્ટડી કરવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, ક્વોન્ટમ મેકેનિક્સ ઇઝ અપ્લાઇડ ટુ ફોટોન્સ ઓર લાઇટ. આગળ વધીએ આપણે. ક્વોન્ટમ કમ્પ્યુટેશન. તો ક્વોન્ટમ કમ્પ્યુટેશન શું છે? તો ક્વોન્ટમ કમ્પ્યુટેશન ઇઝ ધ યુઝ ઓફ ક્વોન્ટમ ફિનોમિના સચ એઝ સુપરપોઝિશન એન્ડ એન્ટેંગલમેન્ટ. ક્વોન્ટમ કમ્પ્યુટેશન મેઇનલી ક્વોન્ટમ કમ્પ્યુટેશનમાં કમ્પ્યુટર્સમાં જ્યારે કેલ્ક્યુલેશન કરવાના હોય, અલગ અલગ બહુ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન્સ હોય, તે ક્વોન્ટમ કમ્પ્યુટેશનમાં આજના સમયમાં કરવામાં આવે છે. ક્વોન્ટમ કમ્પ્યુટેશનમાં અલગ અલગ જે કોઈ પણ ક્વોન્ટમ મિકેનિક્સની ફિનોમિના છે એની મદદથી કમ્પ્યુટર્સ ડિઝાઇન કરવામાં આવે છે અને એની સ્ટડી કરવામાં આવે છે. આનું મને ઓછું ખ્યાલ છે, પણ છતાં જે કોઈ પણ હોય એ વાત કરીએ આપણે. ઇન ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ ટુ પાર્ટિકલ્સ આર એન્ટેંગલ્સ. હવે આપણને ખબર છે પોલિસનો પ્રિન્સિપલ ખબર છે કે બે ઇલેક્ટ્રોન્સ વિથ ઓપોઝિટ સ્પિન રહેશે, એક ઓર્બિટલમાં બે ઇલેક્ટ્રોન વિથ ઓપોઝિટ સ્પિન રહેશે. તો હવે આ પાર્ટિકલ્સ ને એકચ્યુઅલીમાં બીજું કઈ નહીં પણ એન્ટેંગલ થઈ ગયા છે એકબીજા સાથે, એવું કહેવામાં આવે. અને આ જે કોઈ પણ બે પાર્ટિકલ્સ છે એ બે પાર્ટિકલ ગમે એટલી દૂરી હોય, એ દૂરી ગમે એટલી હોય, બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ લાઇટ યર દૂરી હોય, તો પણ આ પાર્ટિકલ્સ નું એવું કહેવામાં આવે છે કે આ પાર્ટિકલ ઇન્ફોર્મેશન ને એટ ધેટ ઇન્સ્ટન્ટ જ ટ્રાવેલ કરાવી દેશે, એ ઇન્ફોર્મેશન ને શેર કરી દેશે. ઇન ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ ટુ પાર્ટિકલ્સ આર એન્ટેંગલ્ડ, then they can send information from one part of the universe to the other instantaneously. હવે આ જે કોઈ પણ સ્પેશિયલ રિલેટિવિટી છે એના જે કોઈ પણ પ્રિન્સિપલ છે કે લાઇટની સ્પીડથી વધારે સ્પીડમાં કોઈ ઇન્ફોર્મેશન ટ્રાવેલ નહીં કરી શકે, તેને વાયોલેટ કરે છે. અને આ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ છે એ પ્રેક્ટિકલી પ્રૂવન થઈ ગયું છે કે ઇન્ફોર્મેશન ને ટ્રાવેલ કરી શકે છે એટ ધેટ ઇન્સ્ટન્ટ. શું કરવા એની સ્ટડી ચાલુ છે એ આપણને ખ્યાલ નથી. આગળ વધીએ તો આપણે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. આપણે ફિઝિક્સમાં અગર કોઈ આગળ સ્ટડી કરે તો એને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ સાથે ડીલ કરવાનું હોય. જ્યારે સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સની આપણે સ્ટડી કરીએ ત્યારે કોઈ સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરવામાં આવે.
અને એની મદદથી યુઝ કરવામાં આવે ક્લાસિકલ લેવલ ઉપર. પણ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ શું છે? તો ઇન સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ ઇઝ એપ્લાઇડ ટુ ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ. જ્યારે ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં ઘણા બધા પાર્ટિકલ્સ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરતા હોય અથવા ન પણ કરતા હોય, એ પ્રમાણે અલગ અલગ કન્ડિશન્સમાં ક્વોન્ટમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ ક્વોન્ટમ સિસ્ટમમાં અપ્લાય કરવામાં આવે છે અને એની સ્ટડી કરવામાં આવે છે. ફર્મી ડાયરેક્ટ મોડેલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક મિકેનિક્સ. જે કોઈ પણ ફર્મી ડાયરેક્ટ નું એક સ્ટેટિસ્ટિક્સ છે, એક મોડેલ છે જે ક્રિએટ કરવામાં આવ્યું છે સાયન્ટિસ્ટ દ્વારા. તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ માટે. ઇન સ્ટેટિસ્ટિક્સ ઇઝ અપ્લાઇડ ટુ બોઝોન્સ. સ્ટેટિસ્ટિક્સ અપ્લાઇડ કરવામાં આવે છે બોઝોન્સ માં. આગળ વધીએ. પાર્ટિકલ ફિઝિક્સ. આપણને ખબર છે કે પાર્ટિકલ ઇલેક્ટ્રોન્સ ને જે કોઈ પણ પાર્ટિકલ્સ ને એની વધારે ડિટેલમાં સ્ટડી કરવી હોય, સોરી, ડિટેલમાં સ્ટડી કરવી હોય તો પાર્ટિકલ ફિઝિક્સ યુઝ થાય છે. તો ઇન પાર્ટિકલ ફિઝિક્સ વી સ્ટડી નેચર ઓફ પાર્ટિકલ ધેટ કોન્સ્ટિટ્યુટ મેટર એન્ડ રેડિયેશન. આપણે મેટર અને રેડિયેશન ને સ્ટડી કરવા માટે યુઝ થઈ છે ક્વોન્ટમ લેવલ ઉપર અથવા પાર્ટિકલ લેવલ ઉપર. તો એને આપણે પાર્ટિકલ ફિઝિક્સ કહીએ. પાર્ટિકલ ફિઝિસિસ્ટ predicted the existence of particle called WIMP, weakly interactive massive particle. આ એક પાર્ટિકલ છે WIMP કરીને, જેનું ફૂલ ફોર્મ તમે અહીંયા જોઈ શકતા હશો સ્ક્રીનમાં. તે પાર્ટિકલ નું પ્રિડિક્શન કરવામાં આવ્યું છે કે આ પાર્ટિકલ એક બહુ વીકલી ઇન્ટરેક્ટ કરે છે અને આપણા યુનિવર્સમાં જે ડાર્ક મેટર આખા યુનિવર્સમાં ફેલાયેલું છે, જે 20% કરતા પણ વધારે છે, તે ડાર્ક મેટર બીજું કઈ નહીં પણ એક વિમ્સ નામનો પાર્ટિકલ છે જે વીકલી ઇન્ટરેક્ટ કરે છે બીજા પાર્ટિકલ સાથે, અને આ કારણે એનું નામ આપ્યું છે વીકલી ઇન્ટરેક્ટિવ મેસિવ પાર્ટિકલ. એનું શોર્ટ ફોર્મ WIMP આપ્યું છે. It is believed that, yes sir, 20% શું કીધું તે? હા સર, રાઉન્ડ અબાઉટ 20% ની આસપાસ છે શું? ડાર્ક મેટર છે. There is some mistake over there. Dark matter એટલું ઓછું નથી, બહુ બધું વધારે છે. In fact, what we know of anything that is there inside this universe, I think it is not more than 10%. એમ નહીં, એટલે એમ નહીં સર, 5% જ છે ખાલી. ના સર, ઓબ્ઝર્વેબલ યુનિવર્સ ની વાત છે કે જે આપણે જે ઓબ્ઝર્વેબલ યુનિવર્સ જે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ એના ડાટા છે આ સર, આખા યુનિવર્સ ના નથી સર. અચ્છા, ઓકે. બાકી આખા યુનિવર્સની વાત કરીએ ટૂંકમાં, આપણા યુનિવર્સ, નોટ ધ મલ્ટીવર્સ. If we consider that, I think dark matter જે છે, બરોબર છે, it is anywhere પોતે more than 85% છે. એટલું બધું એટલે આપણે સર અંદર નહીં સર, આ જે ડાટા છે આપણે ઓબ્ઝર્વ નહીં સર, 85% એ સર મે બી ડાર્ક એનર્જી છે સર. અને આપણે જે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ યુનિવર્સ ને ટેલિસ્કોપ્સ, રેડિયો ટેલિસ્કોપ્સ ને બધાથી, એને ડાટા પ્રિડિક્ટ કરીએ છીએ કે મે બી 20% અથવા 25% હોઈ શકે છે. અચ્છા, ઇટ ઇઝ બિલીવ્ડ. ઓકે સર, આગળ વધો. યસ. તારો ટાઈમ ઓછો છે સર, એટલે you will have to complete it faster. It is believed that dark matter in the universe is made up of WIMPs. હવે આગળ વધીએ આપણે. ક્વોન્ટમ કેમિસ્ટ્રી. ક્વોન્ટમ કેમિસ્ટ્રી ઇઝ ઓલ્સો મોલેક્યુલર ક્વોન્ટમ મેકેનિક્સ. મોલેક્યુલ્સની સ્ટડી ક્વોન્ટમ મેકેનિક્સમાં થઈ છે, જે આપણે સેકન્ડ યરમાં હોઈએ ત્યારે સ્ટડી કરી ચૂક્યા હશું. ક્વોન્ટમ વેવ મેકેનિક્સમાં is a branch focused on application of quantum mechanics in physical model and existence of chemical system. Understanding electronic structure and molecular dynamics is using Schrodinger equations. તો જે કોઈ પણ મોલેક્યુલ્સ નું સ્ટ્રક્ચર છે એ બધું સ્ટડી કરવા માટે સ્ક્રોડિંજર ઇક્વેશન નો યુઝ કરવામાં આવે, અને એ સ્ક્રોડિંજર ઇક્વેશન પ્રિડિક્ટ કરે કે આવું કઈ હોઈ શકે, અને એની મદદથી પ્રિડિક્શન કરવામાં આવે અને પછી એક્સપેરિમેન્ટલી વેરીફાઈડ કરવામાં આવે. અને લાસ્ટ જે કોઈ પણ છે, લાસ્ટ નોટ ધી લીસ્ટ, ક્વોન્ટમ બાયોલોજી. તો આ બહુ વિચિત્ર છે કે આપણે જે ક્વોન્ટમ ફિઝિક્સમાં જે સ્ટડી કરીએ છીએ, કેમિસ્ટ્રીમાં જે સ્ટડી કરીએ છીએ, એ નોટ ઓનલી એમાં હોય છે પણ એ ક્વોન્ટમ બાયોલોજીમાં પણ એ યુઝ થાય છે. ઇટ ઇઝ ધી સ્ટડી ઓફ એપ્લિકેશન ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ એન્ડ થિયરેટિકલ કેમિસ્ટ્રી ટુ બાયોલોજીકલ સિસ્ટમ્સ, involve the conversion of energy into forms that are usable for chemical transformation or are quantum mechanical in nature. જે કોઈ પણ કેમિકલ રિએક્શન્સ હોય અથવા કાંઈ પણ ક્વોન્ટમ લેવલ ઉપર હોય તો એને સ્ટડી કરવા માટે ક્વોન્ટમ બાયોલોજીનું
યુઝ થાય છે અને આના સાથે હું મારું જે કોઈ પણ પ્રેઝન્ટેશન છે તે પૂરું કરું છું. ઓકે, યુ શુડ થેન્ક એટ ધ એન્ડ બેટા. બધાએ શાંતિથી તને સાંભળો આટલું બધું. થેન્ક યુ સર, થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. યસ, વેરી ગુડ. હવે વી કેન કીપ ધ સેશન ઓપન ફોર ડિસ્કશન ઇફ યુ વોન્ટ ટુ, ઓર અધરવાઇઝ બીજો ઓપ્શન એ છે કે એઝ યુઝ્યુઅલ હું તમને થોડા વિડીયોઝ દેખાડું. તમારા બધાની ઈચ્છા શું છે એ પ્રમાણે આપણે કરીએ આગળ. શું કરવું છે? ફર્સ્ટ ઓફ ઓલ, હા મિહિર, જે આપણે ડાર્ક એનર્જી ની વાત કરી ને, મારા એકોર્ડિંગ મેં નાસાની વેબસાઇટમાં વાંચેલું છે 68% સમથિંગ છે, અને ડાર્ક મેટર ની વાત કરીએ ને તો એ 27% છે. હા એ ટૂંકમાં મારા મગજમાં હું ટૂંકમાં કન્ફ્યુઝ થઈ ગયું. એને મારા મગજમાં એનર્જી હતી એટલે મેં ફરીથી પૂછ્યું, કારણ કે હું સમજી ન શક્યો એટલે જ. એવું છે, ત્યાં લેબ્સ થયું ને અને કોન્સન્ટ્રેશન. કેમેસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ જે અત્યારે જે નક્કી થયા એના થોડીક એ ટોપિક ઉપર થોડીક વાત કરો ને. અત્યારે નહીં, અત્યારે એટલો સમય નથી બેટા આપણી પાસે. અત્યારે આમાંથી ડાયગ્રેસ થશું, પોઈન્ટ ઉપરથી ડાયગ્રેસ થઈ જશું. અત્યારે કઈ પ્રશ્ન પૂછવો છે? પ્રશ્ન પૂછવો હોય તો ઋતુક હાજર છે. ચલો આપણે એક કામ કરીએ, આપણે 5-7 મિનિટ આપણે સેશનને ઓપન કરીએ, બરોબર છે? ધ હાઉસ ઇઝ ઓપન. જેને જે કંઈ પ્રશ્ન પૂછવા હોય ઋત્વિકને પૂછી શકે. ઋત્વિક છો ને? હા સર, છું. ઓકે, તારે સ્ક્રીન બેટા બંધ ન કરી દેવાય, એ રખાય થોડીક વાર માટે, તો કાંઈ વાંધો નહીં. ફર્સ્ટ ઓફ ઓલ આઈ કોંગ્રેચ્યુલેટ યુ. તે ખૂબ જ સરસ એક અઘરો ટોપિક જે છે તેને ન્યાય આપવાની ટ્રાય કરી છે, અને તેના અલગ જાતના જે એના એપ્લિકેશન્સ જે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ફિઝિક્સ ટુ કેમિસ્ટ્રી ટુ બાયોલોજી એન્ડ કોમ્પ્યુટેશનની વાત કરીએ તો મેથેમેટિક્સ પણ આવી ગયું એની અંદર. સો ક્વોન્ટમ જે છે એ સાયન્સની કોઈ પણ ફિલ્ડમાંથી બહાર નથી, બરોબર છે? ઇનફેક્ટ એ બહાર તો ક્યાંથી હોય, બિકોઝ બેઝિકલી ઇટ ઇઝ સાયન્સ અને ઇટ ઇઝ શેટરિંગ ક્વાઇટ અ ફ્યુ નાઉન્સીસ આપણા જે બધા હોય, જે આપણે સમજતા હોઈએ છીએ, વધારે આપણને ડેપ્થમાં સમજાવે છે. સો આઈ કોંગ્રેચ્યુલેટ કે ત્યાં એક સરસ આવો એક ટોપિક ચૂઝ કરીને અને પૂરેપૂરું એની પર ટૂંકમાં બધી ઇન્ફોર્મેશનને બહુ કલેક્શન ટૂંકમાં બધા વિશે થોડું બટ યુ ગેવ ઇટ વિધિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ. સો ઇટ વોઝ અ વેરી ગુડ એફર્ટ. આઈ પર્સનલી કોંગ્રેચ્યુલેટ યુ ફોર દેટ. સો જેને કાંઈ પૂછવું હોય તો પ્લીઝ આસ્ક, હેન્ડ રેઝ કરો અને આપણે ટૂંકમાં એને પૂછી શકીએ જે કોઈ હોય. ચેટમાં લખો તો વાંધો નહીં. સર ડાઉટ્સ લઈ એના કરતાં પહેલાં વિડીયોઝ લઈ લો, સો સ્મોલ ડાઉટ્સ એમાં જ ક્લિયર થઈ જાય. ઓકે, ફાઇન ઇનફ. ઓકે પુષ્ટિ, સારો આઈડિયા છે. તો એક કામ કરું છું, મારી સ્ક્રીન જે છે એ શેર કરું છું. સ્ક્રીન વિઝિબલ છે બધાને? યસ સર. ઓકે, સો વોટ ઇઝ, પહેલા હું તમને જે દેખાડું છું ડિફરન્સ બિટવીન મેટર, એન્ટી મેટર અને ડાર્ક મેટર, એ एक જોવાની कोशिश करिए આપણે. आपने सुना होगा, लेकिन क्या आपने कभी एंटी मैटर या फिर डार्क मैटर के बारे में सुना है? अगर नहीं सुना है तो आप इस वीडियो को एंड तक देखते रहिएगा, क्योंकि मैं आज आपसे मैटर, डार्क मैटर और एंटी मैटर के बारे में बात करने वाला हूँ. हेलो एवरीवन, मेरा नाम है अभिमन्यु. आप देख रहे हैं अभिमन्यु क्लासेस. लेट्स गेट स्टार्टेड. तो यहाँ पे सबसे पहले बात करते हैं मैटर के बारे में. तो मैटर, जैसे कि हम सबको पता है कि जो भी चीज हमारे आसपास दिख रही है वो सब कुछ मैटर है, यानी कि एनीथिंग दैट occupies space and has mass is known as mass, मतलब मैटर. तो मैटर का मतलब ये हो गया कोई भी चीज जिसमें मास है और जो कुछ ना कुछ स्पेस ऑक्यूपाई करता है, उस चीज को हम लोग मैटर कहते हैं. यानी कि एयर से लेकर के और एरोप्लेन तक सारी चीजें जितनी भी हैं वो सब कुछ मैटर के अंदर आता है. चाहे वो मून से लेकर के स्टार्स तक की बात हो, प्लैनेट्स की बात हो, जो भी चीज हम अपने आसपास देखते हैं, जो भी चीजें देखी जाती हैं, वो सब कुछ मिलकर के बना है मैटर से. वो सब कुछ एक मैटर है. अब मैटर जो है वो मिलकर के बनता है एटम से, और उन एटम्स के अंदर होते हैं सब एटॉमिक पार्टिकल, यानी कि इलेक्ट्रॉन, प्रोटॉन, न्यूट्रॉन, जो कि हम सबने पढ़ा हुआ है. अब बात कर लेते हैं एंटी मैटर के बारे में. तो एंटी मैटर क्या होता है कि एंटी मैटर मतलब हो गया मैटर का जो अपोजिट है. एंटी मतलब अपोजिट. तो सेम कॉन्सेप्ट यहाँ पे भी है. एंटी मैटर का मतलब जो मिलकर के बना है एंटी एटम से. एंटी एटम्स का मतलब क्या है यहाँ पे? जो एटम्स का अपोजिट है. एटम्स का अपोजिट मतलब ये हो गया कि एटम्स के अंदर है इलेक्ट्रॉन्स, प्रोटॉन्स, न्यूट्रॉन. इलेक्ट्रॉन नेगेटिवली चार्ज,
प्रोटॉन पॉजिटिवली चार्ज और जो न्यूट्रॉन होते हैं वो न्यूट्रल होते हैं। यहाँ पे अगर एटम के स्ट्रक्चर की बात करें तो सेंटर में हमें पता है कि पॉजिटिवली चार्ज न्यूक्लियस होता है और उसके अराउंड जो है वो नेगेटिवली चार्ज इलेक्ट्रॉन्स होते हैं। जबकि अगर बात करें एंटी एटम्स की तो वहां पे जो न्यूक्लियस है वो हमारा नेगेटिवली चार्ज होता है, यानी कि एटम्स के अंदर पॉजिटिव चार्ज न्यूक्लियस होता है, जबकि एंटी एटम्स के अंदर नेगेटिवली चार्ज न्यूक्लियस होता है। और जो उसके चारों तरफ जो पार्टिकल्स जो रिवॉल्व करते हैं तो एटम्स के अंदर इलेक्ट्रॉन्स होते हैं जो कि नेगेटिवली चार्ज होते हैं, लेकिन एंटी एटम्स के अंदर पॉजिट्रॉन होते हैं जो कि पॉजिटिवली चार्ज होते हैं। मतलब एंटी एटम्स में जो न्यूक्लियस हमारा वो नेगेटिवली चार्ज है और उसके अराउंड जो पार्टिकल रिवॉल्व कर रहे हैं वो पॉजिटिव पार्टिकल्स हैं, यानी कि पॉजिट्रॉन उनको हम कहते हैं। आप एंटी इलेक्ट्रॉन कह सकते हैं, एंटी प्रोटॉन कह सकते हैं, एंटी न्यूट्रॉन कह सकते हैं, और वो जो है वो एंटी एटम्स है। और वो जो जिससे मिलकर के बना है, यानी कि जो भी मैटर जो कि एंटी एटम से मिलकर के बना है उसको हमने कह दिया एंटी मैटर। अब यहाँ पे जो मैटर है और एंटी मैटर है जब ये आपस में इंटरैक्ट करते हैं तो यहाँ पे एक बहुत ज्यादा अमाउंट में एनर्जी रिलीज होती है जिसको हम कैलकुलेट कर सकते हैं एनर्जी मास इक्विवेलेंस से, यानी E इक्वल mc²। इसका मतलब ये हो गया कि मैटर और एंटी मैटर ये एक साथ कहीं भी एग्जिस्ट नहीं कर सकते, क्योंकि जैसे ये कंबाइन करते हैं ये एक्सप्लोड होते हैं, वहां पे एनर्जी रिलीज होती है, यानी कि मैटर और एंटी मैटर ये कंबाइन करके एनर्जी रिलीज करते हैं E इक्वल mc², जिससे हम कैलकुलेट कर सकते हैं। तो मैटर और एंटी मैटर ये कभी भी एक साथ कंबाइन फॉर्म में एग्जिस्ट नहीं करते, यानी कि जहां मैटर है वहां एंटी मैटर नहीं होगा, जहां एंटी मैटर है वहां पे मैटर नहीं होगा। अगर बात करें एंटी मैटर की प्रॉपर्टीज की तो जो भी कुछ प्रॉपर्टीज होती है मैटर की वो सारी कुछ प्रॉपर्टीज होती है एंटी मैटर की। यहाँ पे कोई भी डिफरेंस मैटर या फिर एंटी मैटर में नहीं है। डिफरेंस सिर्फ इतना सा है कि जो मैटर है वो मिलकर के बना है एटम से, जबकि बात करें एंटी मैटर की वो मिलकर के बना है एंटी एटम से। अब यहाँ पे जो बिग बैंग थ्योरी ने बताया था, जो एक्सप्लोजन की बात की थी, बिग बैंग एक्सप्लोजन, तो वहां पे ये माना जाता है कि उस टाइम पे यानी कि एक्सप्लोजन के टाइम पे मैटर और एंटी मैटर ये दोनों ही क्रिएट हुए थे, लेकिन जो मैटर है वो ज्यादा अमाउंट में क्रिएट हुआ था, जबकि अगर बात करें एंटी मैटर की तो वो कम अमाउंट में क्रिएट हुआ था। तो ये तो बात हो गई मैटर और एंटी मैटर की, कोई भी डिफरेंस नहीं है, मेजर डिफरेंस नहीं है, सारी प्रॉपर्टी सेम है मैटर एंटी मैटर की। बस मैंने आपको बताया कि जो डिफरेंस है वो है कि वो किससे मिलकर के बने हैं, वो किस तरह के पार्टिकल से मिलकर के बने। अब बात कर लेते हैं डार्क मैटर की। तो डार्क मैटर के बारे में, डार्क मैटर नाम से थोड़ा पता चल रहा है, डार्क मैटर उसको इसलिए कहा जाता है क्योंकि वो इनविजिबल है। इनविजिबल का मतलब ये हो गया कि हम उसको ऑब्जर्व नहीं कर सकते, अभी तक हमने उसको ऑब्जर्व नहीं किया है। अब क्वेश्चन ये आता है कि अगर ऑब्जर्व नहीं किया है तो इस चीज का कंसेप्ट कहां से निकल कर गया है। तो डार्क मैटर कंसेप्ट निकल कर के आया यहाँ से कि जो हमारे गैलेक्सीज हैं उनका जो ऑब्जर्व मास है वो एक्चुअल मास से कहीं ज्यादा है। मतलब जो एक्चुअल मास है वो ज्यादा है, जबकि हम जो ऑब्जर्व मास देखते हैं, जो कैलकुलेटेड मास देखते हैं वो कम है। इसका मतलब ये हो गया कि उन गैलेक्सीज में जो चीज हमें दिख रही है उसके अलावा कोई और भी चीज प्रेजेंट है जिसको हमने नाम दिया डार्क मैटर का। उसके अलावा जो भी हमारे गैलेक्सीज हैं उनका जो शेप है, उनका जो मूवमेंट है, वो भी इसी डार्क मैटर की वजह से पॉसिबल होता है। यानी कि जो भी शेप्स है गैलेक्सीज के या जो भी उनमें मोशन होता है जिस भी तरह का, वो सारा कुछ जो है वो डार्क मैटर की वजह से ही होता है। अब यहाँ पे डार्क मैटर जो है वो ऑब्जर्वेबल नहीं है, मतलब हम उसको देख नहीं सकते, वो इनविजिबल है, जिसकी वजह से यहाँ पे काफी सारी चीजें जो है वो अभी डिस्कवर इसके बारे में नहीं हुई है। अगर बात करें इसकी प्रॉपर्टीज की तो डार्क मैटर जो है वो किसी से भी इंटरैक्ट नहीं करता है, मतलब ना तो वो मैटर से इंटरैक्ट करता है, ना वो एंटी मैटर से इंटरैक्ट करता है, इवन वो लाइट से भी इंटरैक्ट नहीं करता है। तो डार्क मैटर हम नहीं बता सकते, हम उसका आइडेंटिफाई नहीं कर सकते कि हो सकता है डार्क मैटर जो है वो कहीं भी हो सकता है, वो अभी तक हम उसके बारे में ज्यादा डिस्कवर नहीं कर पाए हैं। डार्क मैटर हमारे आसपास हो सकता है, स्पेस में कहीं हो सकता है, लेकिन ये है कि हाँ डार्क मैटर जो है वो कोई एक तरह का मैटर है जो कि होता है। ये चीज जो है वो कंफर्म निकल कर गई, ज्यादा डिटेल्ड स्टडीज के बारे में अभी फिलहाल नहीं हो पाई है। तो ये कुछ बेसिक्स इंफॉर्मेशन मैंने आपको दी मैटर के बारे में, एंटी। So this was his take on matter, antimatter and dark matter. બરોબર છે. હવે જે એને અલગ અલગ જે પોઈન્ટ્સ લે છે બધા પોઈન્ટ્સ પર હું નહીં જાઉં, એની બદલે હું શું કરીશ કે ખાસ કરીને જે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઘણી બધી વખત શબ્દ યુઝ થયા છે, જે આપણે આઇન્સ્ટાઈનની જે રિલેટિવિટીનો જે કોન્સેપ્ટ જે છે બરોબર છે, તો એને આપણે પાર્ટ બાય પાર્ટ જે છે થોડુંક જોઈ નાખીએ બરોબર છે.
એટલે એક તો જનરલ રિલેટિવિટી અને એક સ્પેશિયલ, બરોબર છે? એ આપણે ટૂંકમાં એની શું છે બેઝિકલી આપણે એ સમજવાની કોશિશ કરીએ છીએ. 3 વિડીયોઝ છે, 3 ને પ્લે કરી જાઉં છું. Relativity. Relativity is just a method for two people to agree on what they see if one of them is moving. And since we all move about pretty regularly, we can find many examples of how useful relativity is in everyday life, even if we don't call it by name. One miracle of modern is the Global Positioning System, or GPS. It is pretty amazing that the GPS can pinpoint your location anywhere on Earth to within a few yards. And this magic depends entirely on the existence of 24 satellites 12,000 miles above the Earth, and a little relativity. Briefly, here's how it works. The GPS receiver gets a timing signal from several different high-flying satellites, and using Einstein's theory of relativity, it calculates the distance from each satellite. Throw in a little triangulation, and out comes your location. Simple in concept. But to do this successfully, the timing signals must be accurate to a few billionths of a second, so that the distance calculations can be accurate to a few yards. But with all this motion going on, time and distance must be reconciled carefully. Without Einstein's version of relativity, the accuracy of the global positioning system would drift more than 7 miles every day. But of course, relativity was not a new concept with Einstein. The problem of how two people reconcile their observations about the world if one of them is moving has been addressed for centuries. Let's ease our way into relativity with some common experiences. If you are traveling in a car on a smooth, straight stretch of highway, there's no sensation of motion at all. You mean I could read a book, pour a drink, or flip a coin, and everything looks and feels the same as if the car were sitting still? That's because relative to the car, you, the book, the drink, and the coin are not moving. Notice that this works only if the car is not changing direction or speed. So if the car accelerates or turns, pouring that drink becomes a real problem. Oh, but constant motion feels just like sitting still. And if you want to know what it feels like to move at 1,000 miles per hour, just look around. Because of the Earth's spin, we zip along our time zone at a speedy 1,000 miles per hour. And because of its motion around the sun, the Earth carries us through space about 67,000 miles per hour. And because of the motion of our solar system, about the center of our galaxy, we are moving at more than 500,000 miles an hour. But it's not enough to ask, how fast am I moving? We must ask, how fast am I moving relative to some other thing? Let's make up a simple rule that allows two observers to agree on how fast something is moving. We begin at a moving walkway at the airport. The walkway is moving at a brisk 3 miles per hour. So, if Susan simply stands on the walkway, she is moving at 3 miles per hour, relative to Sarah, who is standing still but not on the walkway.
If Susan walks on the walkway at 3 miles per hour, she can accurately say she is walking at 3 miles per hour. But Sarah sees her moving at 6 miles per hour. And if Susan walks against the walkway at 3 miles per hour, Susan can still say she's walking at 3 miles per hour. But now Sarah sees her as standing still, 0 miles per hour. So our first conclusion is that two observers can simply add or subtract their speed with respect to each other to any measurement of velocity they make. This idea is the basis of classical relativity. Here's another scenario. Suppose there's a truck moving down the road at a constant speed of 50 miles per hour. On the back are a baseball pitcher, a catcher, and their pitching coach, armed with a speed gun. As long as the truck doesn't speed up or slow down or hit any large bumps, they can conduct pitching practice just the same as they would on the baseball field. And when the pitcher throws a 100-mile-per-hour fastball, the coach's speed gun will read 100 miles per hour. The ball is indeed moving 100 miles per hour relative to the pitcher, the catcher, the coach, and the truck. But suppose an observer standing by the side of the road clocks the speed of that same baseball. What speed would this observer measure for the ball? Well, the ball would already be moving at 50 miles per hour when the pitcher was just holding it. So this observer would measure a speed of 150 miles per hour for the pitch, the speed of the ball relative to the truck, plus the speed of the truck relative to the observer. The example of adding velocities in the bullet and plane example is classical relativity at its finest. This classical version of relativity, simply adding the velocities, worked perfectly well for centuries for describing horse carts and ships, or baseballs and trucks, even airplanes and rockets and bullets. But the relativity of classical physics is merely a very close approximation to reality. At very, very fast speeds, classical relativity breaks down. But this wouldn't be clear until scientists began flying Sopwith camels and examining the nature of the fastest known thing, light. So I hope અહીંયા તમને લોકોને એને જે સમજાયું છે કે what is theory of relativity એના તમને અલગ-અલગ real world examples બરોબર છે starting from its application to એના models practical models નું એને use કરીને સમજાવ્યું બધાયને કે basically છે શું બરોબર છે theory of relativity. હવે આગળ જોઈએ કે એ શું કહેવા માંગે છે બરોબર છે. Now it is general relativity explained. Just a couple of years after he does his theory of special relativity, Einstein's a little bit worried. Special relativity only applies to bodies in a constant state of motion. He's trying to figure out, how does that deal with acceleration? There's another problem that we had all inherited by then from Newton, which is that there's something called gravitational mass, how much something weighs in the gravitational field, and there's something called inertial mass, which is how much force does it take to push it and get it moving. And inertial mass and gravitational mass are the same, but they're two different ways of explaining them. And Einstein really hated when there was two theories explaining one phenomenon. He wanted to unify it. And so then he has what's called his happiest thought. He imagines a person just falling, free falling in space. And he says, well, that person wouldn't feel gravity as he accelerated downward. And likewise, he imagined somebody in an enclosed elevator who's being accelerated upward in outer space where there's no gravitational field. He said, well, that person would still feel like
there's gravity. If he took something out of his pocket and dropped it, it would fall to the floor at an accelerated rate. There'd be pressure up on his feet, just as if he were standing in a stationary elevator car on the surface of the Earth. So he realizes what he calls the principle of equivalence, that the effects of gravity and the effects of acceleration are equivalent. So there must just be one explanation for gravity and the acceleration. And that's what the general theory of relativity is. It takes a notion of constant velocity motion, which is special relativity, and says, how are we going to apply it to accelerated motion? And he really comes up with this notion of a fabric of space and time, as if it's a fabric that sort of curves, like a trampoline fabric. You roll a bowling ball on it, and it curves because the bowling ball's there. Then if you put some billiard balls going afterwards, they kind of move towards the bowling ball. Why? Not because the bowling ball has a particular attraction, but because it's curved, the fabric on which they're rolling. Now imagine that in the 3 dimensions of curving all 3 dimensions of space. Pretty hard, right? But also imagine it in 4 dimensions, because what gravity does, it's a curving of the 3 dimensions of space plus time, the curving of space-time. Pretty difficult, but it all amounts to the most elegant theory in the history of science, the general theory of relativity. This was about the general theory of relativity. જેમ આપણે જોયું હતું આપણે મારા ક્લાસમાં તો પણ જોયું હતા જનરલ થિયરી ઓફ રિલેટિવિટી જે છે જનરલ કેસીસમાં વપરાય છે જ્યારે એક્સ્ટ્રીમલી મેસિવ ઓબ્જેક્ટ્સ જે કોઈ હોય એના વિશે જ્યારે તમે ચર્ચા કરો છો ત્યારે ખાસ એનો યુઝ કરવામાં આવે છે. So the last one now, what is the Einstein's theory of relativity? Einstein's theory of relativity is based on 2 principles. The first principle is that if you have 2 objects and nothing else, then it's not possible to tell which object is moving and which object is standing still. This is true even if one of the objects is an entire planet. From the perspective of Adam in the spaceship is standing still, and it's the planet that's moving. There is no experiment Adam can perform to let him know if he is moving. For example, if he throws a ball up in the air, it'll go straight up and down just as if he was standing still. From the perspective of Sarah, the ball is already moving with the spaceship, and the ball keeps its forward momentum when Adam throws it up in the air. This is why, from Sarah's perspective, the ball looks to Adam as if it is moving straight up and down. Adam's view that the spaceship is standing still is just as valid as Sarah's view that it's the planet which is standing still. After all, from the perspective of a third observer, it's the sun which is standing still, and both the planet and the spaceship are moving around it. And from the perspective of a fourth observer, the sun is moving at great speed through the galaxy, along with the planet and the spaceship. In general, any observer can believe that they're standing still, and that the rest of the universe is moving around them. And every observer is equally correct. It's not possible to tell which object is moving, because in the absence of a force, all objects will continue moving in the same direction with the same speed forever. Objects slow down here on Earth only because of the force from friction and air resistance. Einstein's theory of relativity is based on 2 principles. The first principle is that it is not possible to tell which object is moving and which object is standing still. Every observer is correct in thinking that they are standing still and the rest of the universe is moving around them. The second principle that Einstein's theory of relativity is based on is the speed of light is the same for all observers.
Suppose Adam fires a laser at the ground, which bounces off a mirror, and he measures the time it takes for the light to return to the spaceship. From Adam's perspective, the laser light goes straight up and down. From Sarah's perspective, the laser light follows a V-shaped path. The V-shaped path is longer than the straight up and down path. Since the speed of light is the same for all observers, from Sarah's perspective, it takes a longer amount of time for the laser light to return to the spaceship. But if Sarah looks at Adam's clock, she will see that his clock reads less time in between when he fired the laser and when he received the reflected light back. This means that Sarah will see Adam's clock running slower than her own clock. The closer that a spaceship approaches the speed of light, the slower the time inside the ship will flow. If the speed of the spaceship was equal to the speed of light, then time inside the ship would stop altogether. No matter how fast the spaceship travels, Adam will never notice that time for him is going slower. Everything is slower by the exact same amount, including the speed of his thoughts. So time for Adam appears to be flowing normally. From Adam's point of view, his ship is standing still, and it's the rest of the universe that's moving. Therefore, Adam will think that everyone else's clocks are moving slowly. Suppose there are 3 ships moving together, and Adam fires a laser to the 2 other ships. From Adam's perspective, all 3 ships are standing still, and the 2 other ships will receive the laser light at the same time. Sarah sees the light from both lasers move at the same speed. Therefore, Sarah will see the left ship receive the laser light before the right ship. But we know that the clocks on the 2 ships read the same time when they each receive the laser light. This means that Sarah must see the clock on the left spaceship running ahead of the clock on the right spaceship. From Sarah's point of view, time on the left ship is running ahead of time on the right ship. From Adam's point of view, the time on both ships is the same. Suppose that Adam sends a command for all the ships to fire their engines at the same time. From Adam's point of view, all the ships accelerate together, and the distance between them stays the same. From Sarah's point of view, time on the left ship is running ahead of time on the right ship.
Sarah will see the left ship accelerate first, and the right ship accelerate last, and the distance between the ships will shrink. Each spaceship can be thought of as being made up of smaller spaceships, with the distance between them shrinking as they move faster. The closer a spaceship approaches the speed of light, the shorter it becomes. No matter how fast the spaceship travels, Adam will never notice that his spaceship has gotten shorter. Everything inside the spaceship has gotten shorter by the exact same amount, including Adam himself and all his rulers. So everything inside the spaceship will look normal to Adam. From Adam's point of view, his ship is standing still, and it's the rest of the universe that's moving. Therefore, Adam will think that it's the rest of the universe that's gotten shorter. If Adam is moving at almost the speed of light, then from Sarah's point of view, time inside Adam's ship will almost stop completely. From Sarah's point of view, Adam will travel the length of the entire universe while his clock moves forward by only a few seconds. From Adam's point of view, time inside his ship is running normally. To Adam, the length of the universe passes in a few seconds because the length of the entire universe has shrunk to almost zero. Suppose two ships throw identical balls at each other. The balls bounce off each other and return to each ship. From Sarah's point of view, time on Adam's ship is moving slowly. From Sarah's point of view, Adam throws his ball much more slowly. From her point of view, Adam's ball and everything on Adam's ship must have more mass. Otherwise, Adam's ball wouldn't have had enough momentum to cause her ball to bounce back. This is the meaning of E equals mc squared. As an object moves with more energy, its mass increases. This is why nothing can travel faster than the speed of light. As an object gets close to the speed of light, its mass becomes so big that an infinite amount of energy would be required to move it faster. So far, we've only been talking about cases where Adam's ship moves without changing speed. But if the ship tries to change speed, then things are different. When Adam fires his rockets, the acceleration causes him to be thrown back in his seat. From his point of view, the spaceship is standing still, and it's the rest of the universe which is accelerating. From his point of view, there must be a gravitational field causing the entire universe to accelerate. From Adam's point of view, it is this gravitational field which is causing him to be thrown back in his seat. From Adam's point of view, the force from his rockets exactly balances the gravitational force, causing his ship to stay in the same place. Adam sees the entire universe affected by this gravitational field, including rays of light. Since light must be the same speed for all observers, even though it is affected by gravity,
This means that gravity must also affect the rate at which time flows. If Adam travels near the speed of light, then time on his ship will flow very slowly. When Adam returns, only a few minutes will have passed for him, but many years will have passed for Sarah. એક્ઝેક્ટલી આ વાર્તા જે છે એ આપણા પુરાણોની અંદર અને આપણી વાર્તાઓની અંદર કહેવામાં આવેલી છે, એ ઓફિશિયલી લખાયેલી છે, જ્યાં આવું થયેલું છે. ઇટ મીન્સ દેટ આપણી પાસે એવી ટેકનોલોજી હતી કે જ્યાં આપણે નિયર ધ સ્પીડ ઓફ લાઇટ ઉપર ટ્રાવેલ કરી શકતા હતા ઇન ધી પાસ્ટ. From Adam's point of view, he's standing still, and it's time on Earth which is moving slowly. When Adam fires his rockets to turn around, he will think there is a gravitational force causing him to remain still and causing the Earth to accelerate towards him. From Adam's point of view, this gravitational field is causing time on Earth to run faster than time on his ship. This is why, from Adam's point of view, more time has passed for Sarah than for him. Gravity is not a force, but a curvature in space-time. Objects with mass cause a curvature in space and time. There only appears to be a force, when in reality everything is just following straight lines. In the case of a black hole, the curvature becomes infinite. Not even light can escape. Near the black hole, time stops altogether. The opposite of a black hole is a white hole. We've observed many black holes, but we know of only one white hole. The only white hole we know of is the Big Bang, which created our known universe. This was a very beautiful presentation as far as the theory of relativity is concerned. એટલા બધા અલગ એક્સપેરિમેન્ટ્સનો યુઝ કરીને અલગ ફોર્મેશન્સમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ, ધી ઓબ્ઝર્વર એન્ડ ધી ઓબ્ઝર્વી જે હોય ટૂંકમાં, જેને બંને જણા ઓપોઝિટ સામે કઈ રીતે ઓબ્ઝર્વેશન્સ લે છે અને કઈ રીતે જુદા પડે છે, એના વિશે આપણે થોડું જાણવાની કોશિશ કરી. પ્રેક્ટિકલી જો તમારે આ વસ્તુને તમારી જાતે જો તમારે ઓબ્ઝર્વ કરવું હોય તો નેક્સ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ આપણે પણ કરી શકીએ. હું તમને જસ્ટ કહી દઉં કે તમે જ્યારે નેક્સ્ટ ટ્રેનમાં જતા હો, ટ્રાવેલ કરતા હો ટ્રેનની અંદર, તો તમે બે અલગ ટાઈપના ઓબ્ઝર્વેશન્સ લઈ શકશો, 2 થી 3. એક તમે જ્યારે સ્ટેશનરી ઊભા હો એક સ્ટેશન ઉપર ને તમારી સાઈડમાંથી એક ફૂલ સુપરફાસ્ટ ટ્રેન એક જે એકદમ પાસ થાય, તો ત્યારે એક ઓબ્ઝર્વેશન લેજો. અને નેક્સ્ટ ટાઈમ બીજું ઓબ્ઝર્વેશન એવી રીતે લેવાનું કે જ્યારે તમે પણ ટ્રેનમાં ચાલી રહ્યા છો અને સામેથી એક બીજી ટ્રેન જે છે એ પાસ થાય છે, બરાબર છે. અને સાથે સાથે જ્યારે તમારો જે ટ્રેન જે છે એ ચાલવાની શરૂ થાય ધીરે ધીરે, ત્યારે તમારું જે શું કહેવાય પ્લેટફોર્મ જે છે એને જોવાની ટ્રાય કરજો. આ તમને 3 અલગ ઓબ્ઝર્વેશન્સ આવશે, જેનાથી તમને આ જે એક્ઝેક્ટ રિલેટિવિટીનો જે કોન્સેપ્ટ જે છે તમને એક્સપિરિયન્સ થશે, ફીલ થશે. આપણે કેમ ઓલું દિવાસળી અને આગવાળો જે એક્સપિરિયન્સ છે ને, અત્યારે તમને થિયોરેટિકલી થોડુંક પિક્ચર્સથી ને વિડીયોથી ને એવી રીતે તમને સમજાવ્યું, પણ તમે તમારી જાતે આ વસ્તુને ફીલ કરશો જ્યારે 3 એક્સપેરિમેન્ટ્સ તમારી જાત ઉપર કરશો ત્યારે, જેથી કરીને તમને થોડો ઘણો એક રિલેટિવિસ્ટિક મોડેલનો જે છે એ આઈડિયા આવશે, જે આજે વાત કરતા હતા ભાઈ ઋત્વિકભાઈ, બરાબર છે. યસ ગોષ્ઠી, પ્લીઝ આસ્ક. ફર્સ્ટ ઓફ ઓલ ઋત્વિક બહુ જ સારું પ્રેઝન્ટેશન આપ્યું એન્ડ સર ઘણા બધા ડાઉટ્સ છે. યાદ રાખજો, આઈ એમ નોટ આઈન્સ્ટાઈન. એનીવેઝ, શૂટ અહેડ. ઋત્વિક પહેલા ઋત્વિકને પૂછ, હું છું. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે જ્યારે સર લાઇટની વાત કરતા હોઈએ
તો લાઇટ છે એ મીડિયમ વગર પણ ટ્રાન્સફર કરી શકે છે, તો ક્વોન્ટમ થિયરી શું એ કોઈ એવું મીડિયમ સ્પેસમાં પ્રોવાઈડ કરી શકે કે જેના લીધે જે મિકેનિકલ વેવ્સ હોય એ પણ ટ્રાન્સફર થઈ શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ? There is a problem in the question. Can you show me a place where there is no space? સર Question માં ધેટ problem નોટ છે. વોટ આઈ મીન. ના એટલે મને ક્વેશ્ચન માં આ પ્રોબ્લેમ લાગ્યો એટલે મેં તને પૂછ્યું because there is no such place જ્યાં સ્પેસ હોય જ નહીં. We are in a space time continuum. હા એટલે જ સર ઓબ્ઝર્વેબલ અનઓબ્ઝર્વેબલ જે બી કંઈ જે છે we are in a space time continuum. બરોબર છે ને ઋત્વિક? હા સર, જ્યાં સુધી બિગ બેંગ થિયરી નું કન્સર્ન છે તો આપણે યુનિવર્સમાં છીએ અને સ્પેસ ટાઈમ તો હશે જ સર. સ્પેસ ટાઈમ કન્ટિન્યુમ હશે એટલે આ પહેલી વસ્તુ તો કોઈ સ્પેસ વગરની કોઈ જગ્યા નથી. ધીસ ઇઝ એક પહેલો ફેક્ટ. હવે તારો ક્વેશ્ચન પૂછ. ધીસ ઇઝ અ ફેક્ટ. ક્વેશ્ચન પૂછો. સર ક્વેશ્ચન એ હતો મારો કે જ્યારે લાઇટ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે ત્યારે કોઈ એને મીડિયમની એને જરૂર નથી પડતી, એમને ટ્રાવેલ કરી શકે છે. પણ જ્યારે આપણે સાઉન્ડ વેવ્સની અથવા તો કોઈ પણ મિકેનિકલ વેવ્સની વાત કરીએ તો ત્યારે એને કોઈ મીડિયમ હોવું જોઈએ તો જ એ ટ્રાન્સફર થઈ શકે. તો ક્વોન્ટમ થિયરીથી એ કોઈ એવું મીડિયમ સ્પેસમાં પ્રોવાઈડ થઈ શકે? Very strange question and maybe a very radical question I must say as far as science is concerned. બહુ સરસ આઈડિયા છે. But I do not know of any such thing that quantum does wherein it can create space or rather it can create any kind of medium. I am sorry. ઋત્વિક તારી પાસે કઈ આઈડિયા છે? જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી મારું એવું માનવાનું છે કે સર જે પાર્ટિકલ્સ આપણે જે સ્ટડી કરીએ સિસ્ટમ ને એ ત્યાં પાર્ટિકલ્સ ફેલાય હોય તો પાર્ટિકલ નું વાઇબ્રેશન જ સર સાઉન્ડ ને પ્રોડ્યુસ કરે છે. જે કોઈ પણ હોય કન્ડેન્સેશન રેરેફેક્શન થાય એના કારણે પ્રોડ્યુસ થાય તો એ ક્લાસિકલ પર્સપેક્ટિવ છે. હવે ક્વોન્ટમ પર્સપેક્ટિવ ની વાત કરીએ તો એ થોડું સમજી ના શકીએ આપણે, કારણ કે શું કેવું પાર્ટિકલ્સ ને ક્વોન્ટમ લેવલ ઉપર કેમ નહીં એટલે એનો કહેવાનો ક્વેશ્ચન એ છે કે કોઈ પણ આવા બીજા મિકેનિકલ વેવ્સ જે છે જેમ કે સે ફોર એક્ઝામ્પલ સાઉન્ડ વેવ્સ માની લઈએ આપણે. સાઉન્ડ વેવ્સ જે છે એને મીડિયમની જરૂર પડે છે તો શું ક્વોન્ટમ થિયરી અથવા તો ક્વોન્ટમ કોઈ પણ એવી ઇફેક્ટ છે કે જેનાથી ફીલ્ડ જનરેટ થઈ શકે અથવા તો એને મીડિયમ આપી શકે? ખાસ કરીને છે યુનિવર્સમાં સાઉન્ડ નથી સાંભળાતો આપણે, બરાબર છે? બીકોઝ તારે અહીંયા કોઈ જગ્યાએ મીડિયમ નથી. સર મીડિયમ ની વાત કરીએ તો પાર્ટિકલ્સ જ આપણને મીડિયમ આપે. તો હવે ક્વોન્ટમ લેવલ ઉપર પાર્ટિકલ્સ ને મીડિયમ કોણ આપશે? પાર્ટિકલ્સ ક્યાં મીડિયમ મતલબ સર નહીં, મતલબ સર જે કોઈ પણ આપણા એટમોસ્ફિયર છે તેમાં પાર્ટિકલ્સ જ છે ને જે સર મીડિયમ પ્રોવાઈડ કરે છે. Medium નહીં, you are getting confused. Space is not produced by the particles. એવું નથી. ના Space સર is a very સ્પેસ નહીં સર, મીડિયમ ની વાત કરું છું. હા તો મીડિયમ અને સ્પેસમાં શું ફેર છે? સર સ્પેસ મતલબ કોઈ ખાલી જગ્યા હોય એને આપણે સ્પેસ કહી શકીએ જ્યાં પાર્ટિકલ્સ નથી. મીડિયમ ઇઝ વેરી મચ ધેર ઇનસાઇડ ધ સ્પેસ. લોકો ને સેટ અને સબસેટ જેવું છે. સ્પેસ મોટું છે, મીડિયમ જે છે એની અંદર જ છે એવું. હા તો સર. મીડિયમ એટલે બેઝિકલી સ્પેસનો જે એક પાર્ટ છે, નાનો પાર્ટ છે જેને આપણે મીડિયમ કહીએ છીએ. તો પાર્ટિકલ્સ મીડિયમ આપે? આઈ ડોન્ટ થિંક પાર્ટિકલ્સ મીડિયમ આપે. મતલબ સે ફોર એક્ઝામ્પલ ડેન્સર પાર્ટિકલ્સ ભેગા થાય ત્યારે મીડિયમ બનતું હોય છે. યુનિવર્સમાં ઓછું થયું ને, પાર્ટિકલ્સ તો યુનિવર્સની અંદર છે પણ ત્યાં બહુ જ સ્કેટર્ડ ફોર્મની અંદર છે. જ્યારે આપણા અર્થની ઉપરની વાત કરો તો બધા પાર્ટિકલ્સ નજીક આવીને આખો એક ડેન્સ સ્ફિયર જેવું બન્યું છે, એની વચ્ચે પ્રેશર આવેલું છે થોડું, બરોબર છે? એટલું છે પ્રેશર આવેલું છે. તો આપણા બધા જે ઇન્ટરેક્શન્સ થાય છે પાર્ટિકલ્સની વચ્ચે થાય છે, તો એને આપણે મીડિયમ કહીએ છીએ. પછી જે આખા સ્પેસમાં મારો કહેવાનો મતલબ એમ જ હતો સર. Okay, maybe. Okay, fine. So the words thoda cut out of there. But as far as your answer is concerned, Pushti, I do not know of any quantum mechanical event wherein any kind of space is being created or rather any kind of medium that is being created by any kind of interactions. So, application for the mechanical waves to happen is a very far-fetched idea, or rather it is a very radical idea as far as these things are concerned. So I don't know. But maybe research કરજે. તમે બે જણા જાઓ આગળ અને રિસર્ચ કરો. It was a very good idea and it was a very groundbreaking thing to even know. આવો ક્વેશ્ચન મને નથી થયો. So congratulations, આવો ક્વેશ્ચન તને થયો. બરોબર છે? અરે સર
નેક્સ્ટ સર બીજો એક ક્વેશ્ચન એ હતો કે જ્યારે ઓલા વિડીયોમાં પહેલા જે વાત કરી કે જ્યારે એડમ છે એ પાછો આવે છે તો અર્થનું જે ટાઈમ છે એ વધારે એના રેફરન્સમાં વધારે હોય છે, ક્લોક વધારે સ્પીડમાં ફરે છે, તો એનો મતલબ તો એમ તો ન થાય ને કે જે સારા હતી એ ગઈઢી થઈ જ ગઈ હોય. એ તો ઓના રેફરન્સમાં એ ગઈઢી થઈ છે, બટ સારાના રેફરન્સમાં તો એ પોતે ધીમો છે ને, તો એના માટે તો એ વધારે નાનો નહીં થઈ ગયો હોય. It is not the other way around. It is not the other way around. Suppose તમે જ્યારે સ્પીડ ઓફ લાઇટ ના તમે ટાર્ગેટ સાથે આવો ને કોન્ફરન્સમાં જ્યારે ટ્રાવેલ કરો છો ત્યારે so you are traveling at a particular speed of light, so you don't go backwards, you start remaining still. જે ટાઈમ નો કોન્સેપ્ટ છે ટાઈમ પછી સ્લો થાય છે, એ એનો કોન્સેપ્ટ છે બેઝિકલી, બરોબર છે. અને જે માનો કે જે સ્ટેશનરી છે, કમ્પ્લીટલી સ્ટેશનરી તો કોઈ નથી આખા યુનિવર્સમાં, કારણ કે આખું આપણે જેને આપણે જગત જે કહીએ છીએ જેની ગતિ છે એ તો સ્ટેશનરી એઝ સચ ઇઝ અ વેરી વોટ ઇઝ સ્ટ્રોંગ વર્ડ ટુ હેવ એકચ્યુઅલી, પણ હા રિલેટિવલી સ્ટેશનરી છે એઝ ફાર એઝ એડમ વોઝ કન્સર્ન, બરોબર છે. તો સારા છે એના રિલેટિવિસ્ટિકલી એની સ્ટેશનરી પોઝિશનમાં છે, તો ડેફિનેટલી ઓલો યંગ નહીં થાય, એ જે છે એ એવો ને એવો રહેશે. અહીંયા જે છે એ બીકોઝ એ ટાઈમનો ફ્લો જુદો છે એટલે એ ટાઈમ ઝડપ નીકળી જશે એઝ કમ્પેર્ડ ટુ વોટ એડમ્સ ઇઝ. એનાથી ઊંધું પોસિબલ નથી, ઇટ ઇઝ નોટ પોસિબલ because the Adam is the one who is moving at the speed of light. સમજાય છે પુષ્ટિ? હા સર સમજાઈ ગયું. મતલબ ઓલું પેલું ઇન્ટરસ્ટેલર માં દેખાડ્યું હતું એ રીતનું જ થશે ને? યસ. અને એ જ મેં તમને કીધું, આવી વાર્તાઓ પણ છે આપણે. આવી એક વાર્તામાં એવું છે કે એક રાજા હોય છે, આપણે અહીંયાથી પૃથ્વીમાંથી બ્રહ્મલોકમાં જાય છે. આ વાર્તા જસ્ટ હું સંક્ષિપ્તમાં તમને કહી દઉં છું, મેં સાંભળી છે, બરોબર છે, કે ભાઈ એને દીકરી માટે ટૂંકમાં કોઈ એવું મળતું નથી એ ટાઈમમાં કે ભાઈ કોને એને પરણાવવું, એટલે કે એને ઈચ્છા થાય છે કે બ્રહ્માજીને જ પૂછવા જાવ. તો એ જાય છે અને પૂછે છે, બરોબર છે. એને પૂછે છે ત્યારે એને એમ કહે છે કે હવે ત્યારે તમે પાછા જાઓ ને ત્યારે તમને એ કહે કે આ વ્યક્તિને મહાભારત કાળમાં એ પાછા આવે છે. અને પછી એને કહે કે એક માણસનું નામ આપવું હોય છે, અર્જુન છે કે આઈ ડોન્ટ નો હોય છે, I forget that right now, but I know this reference because ત્યારનું મારા મગજમાં પકડાયેલું હતું, કારણ કે ત્યારે હું ભણતો હતો ત્યારે રિલેટિવિટીના કોન્સેપ્ટને કારણે એ વાત ફસાયેલી મારા મગજમાં. કે એમને કીધું કે તમે જ્યાંથી ત્યાં રહેતા હતા ને ત્યાં તો હવે કોઈ નહીં હોય, આખી પૃથ્વી જે છે એનો એક આખો કાળ ફરી ગયો છે, બરોબર છે. એટલે એક આખો યુગ ફરી ગયો છે. રાજા સમજી નથી શકતો કે એવું કઈ રીતે બને કે તમે અત્યારે એમાં ન પડો, કે તમે અત્યારે જાઓ અને ત્યાં આ પર્ટિક્યુલર વ્યક્તિ હશે, પણ તમે જેને ઓળખતા હશો એમાંથી કોઈ હવે બચ્યું નહીં હોય, બરોબર છે. તમે એને ટૂંકમાં અહીંયાથી સ્વર્ગમાંથી તમે આવો છો એવી રીતે તમે વાત કરજો, અને પછી દેશકાળમાં એના દીકરીને લગ્ન થાય છે. તો ઇવેન્ચ્યુઅલી જે તું કહે છો એવી રીતના નીચે આખો યુગ ફરી ગયો છે, એને ઓળખતા કોઈ માણસો નથી. ઓલા લોકો એવા ને એવા પાછા આવે છે વિથ ધેટ સેમ એજ, કારણ કે ટાઈમ જે છે લોકો માટે સાવ ઓછો ગયો છે. જ્યારે નીચે જમીન ઉપરના રેફરન્સની વાત કરીએ તો આખો યુગ ફરી ગયો, ઇટ મીન્સ સમ 4,32,000 years નીકળી ગયા તળ દઈને. સો આવી વાર્તા છે આપણામાં, રાઈટ. સો ધીસ વોઝ સમ રેફરન્સ ટુ રિલેટિવિટી. એટલે હું માનું છું કે લોકોને આ બધાના કોન્સેપ્ટ્સની ખબર હતી એ જમાનામાં, કે જેને આ વાર્તાઓ લખી છે આપણી, તો જ એ લખી શકે. અધરવાઇઝ હાઉ કેન ધેટ હેપન? એ લોકોને ખબર કઈ રીતે પડી? યસ સર. સિમિલર છે. અત્યારે એડમ સેરાની વાત કરી, વાર્તા એ સિમિલર છે. ઓકે સર. ઓકે, બીજા કોઈને કઈ ક્વેશ્ચન? એનીવન? જે અત્યારે અંદર જેટલા લોકો હાજર છે એમાંથી કોઈને? મિહિર સુઈ ગયા કે શું? કેવું રહ્યું? શું છે, કઈ ક્વેશ્ચન નથી થતા કે બહુ વધારે પડતા ક્વેશ્ચન થાય છે? એને બહુ આમ કહેવાય ને, પેલા તો ભાઈને કોંગ્રેચ્યુલેશન. અને સર એને બધામાંથી અહીંયા આપણે ને ડેફિનેશન આપણે કહીએ ને કોઈ ટોપિકની ડેફિનેશન કીધી, બધા ટોપિકનું થોડું કરીને તો બધા ટોપિકમાંથી ઘણા ક્વેશ્ચન આપણે અંદર ના મને એટલા માટે મેં પહેલા કોંગ્રેચ્યુલેટ કર્યું, બીકોઝ છે ક્વોન્ટમ બાયોલોજી. આઈ ઓલ્સો વોઝ નોટ અવેર અબાઉટ ધીસ વોટ ઇઝ ક્વોન્ટમ બાયોલોજી. મને આજે ખબર પડી, મે બી હું આજે હવે થોડુંક જોઈશ, કારણ કે મને ક્વોન્ટમ બાયોલોજીની નહોતી ખબર. બાકી ક્વોન્ટમ કેમિસ્ટ્રી, ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટેશન, આઈ નો ઓલ ધીસ થિંગ્સ, બટ આઈ ડીડ નોટ નો ક્વોન્ટમ બાયોલોજી. હવે આજે મારે હું થોડું ઘણું આજના દિવસમાં મારું રીડિંગ ક્વોન્ટમ બાયોલોજી પર થવાનું છે. સો હું જે જનરલી કહું છું, આપણે બધા સાથે ગ્રો કરીએ છીએ,
right? So we should thank Ritwik for this. It is very nice. Hitesh, John Hitesh. સુઈ ગયો કે શું? જિગ્નેશ, મૌર્ય જિગ્નેશ, કોઈને કઈ ક્વેશ્ચન? રાહુલ, માયા, પૂર્વેશ, અક્ષય, no questions? સારું, તો ફિર ઇન ધેટ કેસ અહીંયા પૂરું કરીએ આપણે. તારે કઈ કહેવું છે ઋત્વિક બિફોર લિવિંગ? હા સર. ઓકે, તરંગ, હેલો તરંગ. હા તેજસ, બોલ બેટા. સર જેમાં ગ્રેવિટેશનલ ફિલ્ડની વાત કરીએ તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ટાઈમને સ્લો કરે છે. જેમ કે ઇન્ટરસ્ટેલરમાં બતાવવામાં આવ્યું કે ત્યાં ગયા હતા તો ગ્રેવિટેશનલ ફિલ્ડ વધારાના કારણે તેમાં ખૂબ ઓછા ટાઈમમાં પૃથ્વી પરનો વધારે ટાઈમ પસાર થઈ જતો હતો. તો હાઉ ઇટ્સ પોસિબલ, હાઉ ઇટ્સ વર્ક? ઇટ ઇઝ નોટ જસ્ટ ખાલી એક એવી ગ્રેવિટીનો જ સવાલ છે એવું નથી. ગ્રેવિટી જે છે એ સ્પેસ અને ટાઈમની અંદર કર્વેચર ક્રિએટ કરે છે, જેના કારણે ટાઈમ જે છે એમાં ફેરફાર આવે છે. કર્વેચર જેવી જગ્યાએ થાય, કારણ કે ઓલી કે ને જાળી જેવું બને છે સ્પેસ અને ટાઈમનું. અને જેટલી વધારે ગ્રેવિટી હોય એટલી વધારે કર્વેચર આવે, બરોબર છે? એટલે એમાં ટાઈમમાં ચેન્જીસ થાય કે જ્યારે નીચે જાઓ ત્યારે તમે ઝડપથી નીચે વયા જાઓ, બરોબર? ટાઈમ ઉપર સ્પીડમાં રહો, તમે અહીંયા નીચે ટાઈમમાં ઓલો એટલે ઉપર રાખો, તમે જો તો જે સ્પેસશીપ ઉપર બેઠો હોય છે માણસ પૂરો થઈ જાય રાહ જોઈ જોઈને. અહીંયા લોકોને એમ જ થાય કે આટલી મિનિટ જ ગઈ છે ખાલી. So it is because of the curvature of the space and time, અને સાથે સાથે એની જે રિલેટિવિસ્ટિક સ્પીડ જે છે એના ઉપર પણ આધાર રાખે છે કે જે કોઈ માસ જે છે એ આ સ્પેસની અંદર કેટલી સ્પીડમાં મૂવ કરે છે. અને એની સાથે ઓબ્ઝર્વેબલ એન્ટિટી કે જે તે ઇન્ટરસ્ટેલરની વાત કરે તો જે મેં મૂવી જોયું છે અને તું જે રેફરન્સ લે છે એની હું તને ચર્ચા કરું છું. તો એ જે માણસ જે ઉપર જે સ્પેસશિપની અંદર છે તો સ્પેસશિપ પણ એક પર્ટિક્યુલર મોશનની અંદર ફ્લાય કરે છે. So it is the relativistic speeds જે બંનેના છે એના ઉપરથી વસ્તુ આધારિત થાય છે. સમજાણું? યસ સર, ઓકે. એટલે ઇટ્સ યુ કેનોટ હેવ અ વેરી પરફેક્ટ આન્સર. એ બંનેના ઓબ્ઝર્વેશનલ કેરેક્ટરિસ્ટિક્સ જુદા જુદા છે. ઓકે. સો જો હવે કંઈ ન હોય તો આપણે હવે અહીંયા વિરામ લઈએ. ઇટ્સ ઓલમોસ્ટ 1 hour and 30 minutes. We have gone well past our stipulated time. So I should once again thank Rutvik for giving a very nice topic. જે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો. એન્ડ આઈ હોપ કે બધાને એની અંદરથી કંઈક ને કંઈક જાણવા અને સમજવા મળ્યું છે, અને જે લોકોની ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડની અંદર આગળ વધશે. So thank you everyone for being in this knowledge sharing session. Thank you Ritwik. તમારા બધાના રિવ્યુઝ ભૂલ્યા વગર અત્યારે જે છે અહીંયા ચેટ સેક્શનમાં મૂકી અને પછી લીવ કરજો બધા. અને જેટલો લોકો જે હવે ઇંગ્લિશના જે ફિનિશિંગ સ્કૂલની અંદર જોડાયેલા છે એ લોકો બધાય જે છે એની અંદર જોડાઈ જાજો બધા, બરોબર છે? ચાલો, સૌને બધાને નમસ્કાર અને જય હિન્દ બધાને. જય હિન્દ સર. યસ જય હિન્દ. રિવ્યુઝ લખીને પછી નીકળજો બધા પ્લીઝ. એક્સિડન્ટ થયો છે. કેમ? ક્યારે?
હા મહેશ બેટા, છતરીય મહેશ બોલ બેટા. હા સર, યસ બેટા બોલો. આપણે કોઈ પણ ઓબ્જેક્ટ ને છે લાઇટ ની સ્પીડ આપણે એને સ્પીડ કરાવી તો શું ઓબ્જેક્ટ નો ટાઈમ સ્ટોપ થઈ જાય? હા ટાઈમ સ્ટોપ થઈ જાય. તો સર આપણે કોઈ પણ ઓબ્જેક્ટ ને આપણે લાઇટ ની સ્પીડ થી કરાવી તો ટાઈમ સ્ટોપ થઈ જાય? હા થિયોરેટિકલી એવું તો કહે સર છે. ટાઈમ હજી ની કોઈ વસ્તુ એટલી સ્પીડમાં ક્યારે, બીકોઝ વી કેન નોટ ટચ ધ સ્પીડ ઓફ લાઇટ. એ આપણા માટે એક બેરિયર છે સાયન્સ. વી ડોન્ટ નો ઓફ એનીથિંગ અધર થિંગ ધેટ કેન બી એઝ એઝ શું કહેવાય, ગુડ એઝ ધ સ્પીડ ઓફ લાઇટ. એની એટલી ટ્રાવેલિંગ સ્પીડ એટલી છે જ નહીં કોઈની. પણ થિયોરેટિકલી ઇટ તો હેઝ સર બીન નોન લાઈક ટાઈમ ધેટ. તો સર લાઇટ ની સ્પીડ ને ટાઈમ ની સ્પીડ બે સેમ થાય ને? ના એવું નથી, સમજતો નથી. અંદર બેઠેલા માણસ જે કોઈ ટ્રાવેલ કરે છે, અંદર બેઠેલા માણસને તો પાછો ટાઈમ નોર્મલ જ લાગતો હોય. તો બહારના લોકોના ઓબ્ઝર્વર જે હોય ને એને એમ લાગે કે સમય અટકી ગયો છે. ઇટ ઇઝ રિલેટિવિસ્ટિક થિંગ. એટલા માટે થિયરી ઓફ રિલેટિવિટી એટલી ટિપિકલ થિયરી છે. કારણ કે આવું જ બધું અંદર થોડુંક અઘરું છે એમ. ઈ ડિપેન્ડ્સ કે ટાઈમ કોણ જોવે છે. અંદર બેઠેલાને એમ લાગે કે નોર્મલ હાલે છે બધું, પણ બહાર બેઠેલાને એમ લાગે કે ટાઈમ અટકી ગયો. મજા આવી જી સર. સાંભળવાની? અને સર હા જી સર મજા જ આવે. અને સર મેં તમને એક પેલા ક્વેશ્ચન પૂછેલો હતો પેલો ધરી ભ્રમણ વાળો. સર એનો જવાબ મને મળ્યો નથી. મેં ગોતવાની ટ્રાય કરી પણ એમાં છે ને તે ઓલું બધી જે ગ્રહોની છે ને ઓર્બિટલ નું આવે છે. આનું ધરીભ્રમણ નું મને ક્યાંય એનું મળ્યું નથી આન્સર. શું છે? ઓલો મેં ધરીભ્રમણ નો તમને ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે બધેની અલગ અલગ કેમ હોય એમ, ટાઈમ અલગ અલગ કેમ હોય, પૃથ્વી છે તો એને 24 કલાક જ કેમ એમ? એ તો ગેલેક્ટિક ટાઈમ જેવો એક કોન્સેપ્ટ છે. સપોઝ માર્શિયન જો યર હોય ને, માર્શિયન કેલેન્ડર તેને સોલ કહેવાય છે. બરોબર છે? આપણા અર્થ જી કેલેન્ડર પ્રમાણે ન ગણે. બધાનો જુદો જુદો ટાઈમ હોય છે. પણ અર્થ પ્રમાણે તમે જો ટાઈમ ગણો, પણ હવે મને આમાં ક્વેશ્ચન એક્ઝેક્ટલી હજી સમજાતો નથી કે તારે ટાઈમનો પ્રશ્ન છે કે જુદો શું કરવા છે, કે પછી તારી જે ધરી જે છે એ જુદી જુદી શું કરવા છે, એ તું શું પૂછો છો એ મને નથી સમજાતું. એટલે સર એમ પૂછું કે જે પૃથ્વીનો 24 કલાક છે તો એ 24 કલાક કઈ રીતે એમ બધાનો સરખો કેમ નથી, અલગ અલગ કેમ એમ? બે ક્વેશ્ચન ભેગા છે એમ. આપણો ટાઈમ જે છે એ ટાઈમ આપણે લોકોએ સૂર્ય અને ચંદ્ર, ખાસ કરીને જે સૂર્ય જે છે, હવે હું તને એમાં કેમ સમજાવું બેટા, તો ટાઈમની ગણના છે ને, ટાઈમ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ અનકન્વેન્શનલ થિંગ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. બરોબર છે ને? આપણે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ અત્યારે આપણે જે ટાઈમ સમજીએ છીએ એ જુદો છે, અને જે આપણે જે હિન્દુ સંસ્કૃતિના જે ટાઈમ છે ને એ જુદા છે થોડા. બરોબર છે? એની અંદર અલગ ઇક્વિવેલન્સ છે. પણ એ આપણે સૂર્ય અને ચંદ્રના રેફરન્સ પોઈન્ટને યુઝ કરીને આપણે કરતા હોઈએ છીએ. એના ભાગલા પાડ્યા છે. બરોબર છે? યુઝિંગ જીઓમેટ્રીઝ. બરોબર છે? કે જ્યોમેટ્રીનો યુઝ કરીને અર્થને સનની જે સ્ફિયર બની, સ્ફિયરને ટૂંકમાં ડિવાઈડ કરીને અને કોનેથી કેટલો ટાઈમ થાય એ પ્રમાણસર આપણે રેફરન્સ પોઈન્ટનો યુઝ કરીને સનને આપણે સમયને અત્યારે જોઈએ છીએ. ખ્યાલ આવ્યો? આ વાત થઈ જી સર. સનની. પણ there is something also known as galactic time. તો એના માટે કોકે આવું પ્રેઝન્ટેશન લેવું જોઈએ કે ભાઈ વેસ્ટર્ન જે ટાઈમનો કોન્સેપ્ટ છે એ શું છે, અને આપણા હિન્દુમાં જે ટાઈમનો કોન્સેપ્ટ છે એ શું છે, તો ખબર પડે કે એકચ્યુઅલી સમય છે શું. કારણ કે સમય એઝ સચ ઇઝ અ વેરી એબ્સ્ટ્રેક્ટ થિંગ. કારણ કે આપણે જોઈ નથી શકતા, ફીલ પણ નથી કરી શકતા. આપણે ફક્ત એને સમજી શકીએ છીએ. બાકી ઓબ્ઝર્વેબલી રીતે ખાલી તમે જુઓ, પણ તમે બીજું એમાં તમે કઈ કરી ન શકો. બરોબર? સો ઇટ ઇઝ કન્સ્ટ્રક્ટ ઓફ અવર હ્યુમન બ્રેઇન બેઝિકલી. એવું છે. બટ ઇટ ઇઝ વેરી મચ ધેર. એવું નથી કે નથી. ઇટ ઇઝ વેરી મચ ધેર. પણ ક્વેશ્ચન્સ આવા બધા થઈ શકે. સર જે આપણે ચંદ્ર છે તો ચંદ્રમાં એવું શું એમાં પાર્ટિકલ છે જે પ્રકાશને પરાવર્તિત કરીને પાછા પૃથ્વી ઉપર મોકલે છે? એટલે શું બધા ગ્રહોના ઉપગ્રહો છે તે આવી રીતના કરે છે ચંદ્રને જેમ? ઘણા ખરા ના કરે છે. ઘણા ગ્રહ તો જનરલી તો કરે. એટલા માટે તો ઉપગ્રહ બધા શોધાના, બાકી તો શોધાય જ નહીં ને, દેખાતા ન હોય તો. લાઈટ તો જયારે સર પાછી એમાં ફેંકે છે એના ત્યારે તો જ ખબર પડે ને. નહીં તો ખબર ક્યાંથી પડે કે લાઈટ ક્યાંથી આવી? અને લાઈટ જયારે પરાવર્તિત થાય તો રિફ્લેક્ટ થાય, રિફ્રેક્ટ થાય, તો જ તમને કઈ દેખાય સામે. સાચું ને? નહીં તો અંધારું નથી જાય. ના સર, પણ સર એમાં કઈ રીતે રિફ્લેક્ટ શું થયું? સર જે ચંદ્રમાંથી જે લાઈટ પાછી આવે છે રિફ્લેક્ટ થઈને, પરાવર્તિત થઈને,
તો એમાં શું એવું છે કે જેમાં પરાવર્તન થઈને પાછું આવે એમ? એક વસ્તુ થોડી છે, તો ઘણી એમાં બધી વસ્તુ હોઈ શકે. એબ્ઝોર્બ નથી થતી. જે વસ્તુ લાઇટ જે છે એમાંથી 3 વસ્તુ થઈ શકે ને. ઈ કાં તો એમિટ થઈ હા. જાય, કાં તો એબ્ઝોર્બ થઈ જાય, અને કાં તો રિફ્લેક્ટ થાય. હા. બરોબર છે. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ એની વન પર્ટિક્યુલર ગ્લાસ જેવું કે ભાઈ ચાલો ગ્લાસ છે તો નીકળી ગયું, એવું નથી કાંઈ. ઘણી બધી એવી વસ્તુઓ છે, એનું એટમોસ્ફિયર એવું હોય, બરોબર છે, એની જમીનની સતહ એવી હોય. આ ઘણા બધા ફેક્ટર્સ જે છે એનાથી ઈ અલગ અલગ, એટલા માટે જેમાં અલગ અલગ રંગ દેખાય છે બધા, સમજો તમે. જી સર. બરોબર, it ઓકે, depends on a થેન્ક lot યુ of જી things. સર. બરોબર. જી સર. જી સર, થેન્ક યુ.